જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્તે મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। જુઓ, આજના લેક્ચરની અંદર આપણે ગુજરાતના ઇતિહાસને કઈ રીતે પ્રિપેર કરવો જોઈએ, કઈ રીતે શીખવો જોઈએ એ મુદ્દા ઉપર ડિસ્કસ કરવાના છીએ। અમુક સ્ટુડન્ટ અને એમાં પણ ખાસ કરીને જે સ્ટુડન્ટ પહેલી વખત કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય એને ખ્યાલ જ નથી હોતો કે ગુજરાતના ઇતિહાસને શીખવાનો ચોક્કસ ક્રમ કયો છે। મન થાય ત્યાંથી એ લોકો મન થાય એ ટોપિક ઉપાડે છે, આડેધડ વાંચે છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક પરિણામ એવું આવે કે એ લોકોને ઇતિહાસ પ્રત્યે નફરત થઈ જાય છે। જે રસ કેળવાવો જોઈએ, જે રસ ડેવલપ થવો જોઈએ એ રસ ડેવલપ નથી થતો। આજના લેક્ચરની અંદર મારું વર્ક માત્ર એટલું રહેશે કે ઇતિહાસ કઈ રીતે શીખો તમે તો શીખવામાં સરળતા રહે, બસ આ મારું વર્ક રહેશે। 110% જો છેક સુધી તમે લેક્ચરને વ્યવસ્થિત જોશો તો ઇતિહાસ પ્રત્યે તમને રસ ઉત્પન્ન થઈ જાય અને તમને વાંચવાની પણ ઈચ્છા ઘણી બધી વધારે થાય અને ઇતિહાસ વિષય ક્યાંક ને ક્યાંક તમારો પ્રિય વિષય બની જાય। બસ આટલી મને પૂરેપૂરી ખાતરી છે। તો આવો હવે હું વિશેષ કોઈ ચર્ચા નહીં કરું અને જોઈએ કે ઇતિહાસને કયા ક્રમમાં શીખવો જોઈએ। તમને એવું લાગે કે તમારે કોઈ નોટબુકની અંદર નોંધ કરવી છે તો તમે એની વ્યવસ્થિત રીતે નોંધ પણ કરી લેજો। ગુજરાતના ઇતિહાસને કઈ રીતે શીખવો જોઈએ એની સમજૂતી આપતા પહેલા હું તમને અહીં ભારતના ઇતિહાસની પણ થોડીક મેટરથી વાકેફ કરાવું જોઈએ। સૌ પ્રથમ આપણે ડિસ્કસ કરશું ભારતના ઇતિહાસની અને સાથે સાથે ગુજરાતના ઇતિહાસને પણ આપણે લેતા જાઉં। થોડા સમય માટે ભારતનો ઇતિહાસ ભેગો ભેગો હાલશે, પછી એક સમય એવો આવશે કે ભારતના ઇતિહાસને આપણે છોડી દેશું, સાઈડમાં મૂકી દેશું અને ગુજરાતના ઇતિહાસને જ આગળ ધપાવશું। ટૂંકમાં ગુજરાતના ઇતિહાસને શીખતા પહેલા થોડીક ભારતના ઇતિહાસની પણ ઇન્ફોર્મેશન આપણી પાસે હોવી જરૂરી છે। તો જો તમે ભારતનો ઇતિહાસ ભણવાની શરૂઆત કરો તો તમારે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ અને ગુજરાતનો ઇતિહાસ તમે શીખવાની શરૂઆત કરો તો તમારે ક્યાંથી શરૂઆત કરવી જોઈએ એ મુદ્દાને આપણે જોઈ લઈએ। તો ભારતનો ઇતિહાસ તમે શીખો તો સ્પષ્ટ રૂપે તમારે સિંધુ ખીણની સંસ્કૃતિથી શરૂઆત કરો તો થોડુંક બેટર રહે, બેસ્ટ રહે। જોકે સિંધુ ખીણની સંસ્કૃતિની પહેલાં પણ ઐતિહાસિક કાળ, પ્રાગ ઐતિહાસિક કાળ આવો કાળ જોવા મળે છે અને એની ઇન્ફોર્મેશન થોડી ઘણી જોવા મળે છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વતા જોઈએ તો સિંધુ ખીણની સંસ્કૃતિથી તમારે ઇતિહાસ ભણવાની શરૂઆત કરવી પડે। આજથી 5000 વર્ષ પહેલાં અંદાજિત, કેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો કયો હતો એ વિદ્વાનોની અંદર પણ મતાંતર છે, એ લોકો પણ એનો પરફેક્ટ રીતે જવાબ નથી આપી શક્યા। એટલે આપણે અંદાજિત કહીએ છીએ કે આજથી 5000 વર્ષ પહેલાં ભારતના વાયવ્ય ખૂણાની અંદર, એટલે કે ઉત્તરેય નહીં અને પશ્ચિમેય નહીં એ વિસ્તારની અંદર, આ ભાગની અંદર મેં અહીંયા જે આકૃતિ દોરેલી છે આ વિસ્તારની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિનું અસ્તિત્વ હતું। સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો આટલા વિસ્તારની અંદર રહેતા હતા। ઉત્તરનો એ લોકોનો છેલ્લો સ્ટોપ માંડા હતો, દક્ષિણનો છેલ્લો સ્ટોપ એ લોકોનો મહારાષ્ટ્રનું દૈમાબાદ હતું, પૂર્વનો છેલ્લો સ્ટોપ એ લોકોનો આ ઉત્તરનો છેલ્લો સ્ટોપ માંડા જે જમ્મુ કાશ્મીરની અંદર સ્થિત હતું, પૂર્વનો છેલ્લો સ્ટોપ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોનો અહીં ઉત્તર પ્રદેશની અંદર આવેલું આલમગીરપુર હતું, દક્ષિણ તરફનો એ લોકોનો છેલ્લો સ્ટોપ છે એ મહારાષ્ટ્રની અંદર આવેલું દૈમાબાદ હતું અને પશ્ચિમ તરફનો એ લોકોનો છેલ્લો સ્ટોપ છે તે પાકિસ્તાનના બલુચિસ્તાનની અંદર આવેલું સુતકા ગિંડોર હતું। આજથી 5000 વર્ષ પહેલાં અંદાજિત આ વિસ્તારની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો રહેતા હતા। સરસ મજાના નગરો હતા, સારી એવી જીવનશૈલી હતી, સામાજિક જીવન, ધાર્મિક જીવન, આર્થિક જીવન બહુ ટકાટક હતું, બહુ મસ્ત હતું। પણ અફસોસ આ સંસ્કૃતિ જે ભવ્ય કલ્ચર જે હતું એનું પતન થઈ જાય। પતન થવા પાછળ પણ અનેક મતાંતરો જોવા મળે છે। ઘણા વિદ્વાનનું એવું કહેવું છે કે કોઈ અદ્રશ્ય વીજળી પડી હતી એના લીધે આ લોકો નષ્ટ થઈ ગયા। ઘણા વિદ્વાનો એવી સ્પષ્ટતા કરે છે કે પૂરના લીધે નષ્ટ થયા, તો કોઈ વિદ્વાનનું કહેવું એવું છે કે આર્ય લોકોના આક્રમણના લીધે એનું પતન થઈ ગયું હતું। ઘણા વિદ્વાનો પૃથ્વીની નીચેનું આંતરિક હલનચલન જવાબદાર ગણે છે, તો કોઈ વળી મેલેરિયા રોગને પણ સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પાછળ જવાબદાર ગણે છે।
ઓકે, જસ્ટ આટલું યાદ રહ્યું તમને. જોઈએ, ભારતનો ઇતિહાસ તમે ભણવાની શરૂઆત કરો તો તમારે ભારતના ઇતિહાસની અંદર પહેલો જ મુદ્દો કયો ભણવો પડે? તો કે પહેલો જ મુદ્દો તમારે ભણવો પડે સિંધુ ખીણની સંસ્કૃતિ. અને એવી જ રીતે ગુજરાતનો ઇતિહાસ તમે ભણવાની શરૂઆત કરો તો તમારે પહેલો જ મુદ્દો ભણવો પડે સિંધુ ખીણની સંસ્કૃતિ. ટોટલ 4 મુદ્દા સિંધુ ખીણની સંસ્કૃતિના ભણવાના આવે. એક એની સામાન્ય બાબતો તમારે ભણવાની થાય, સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળનો ટોપિક ભણવાનો થાય, એ લોકોની જીવન શૈલી તમારે ભણવાની થાય, અને સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન કઈ રીતે થયું એક એ મુદ્દો ભણવાનો થાય. 4 મુદ્દાની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિનો કોન્સેપ્ટ છે વ્યવસ્થિત રીતે તમારો પૂરો થઈ જાય. ભારતના ઇતિહાસને શીખવું હોય તો ક્યાંથી શરૂઆત કરવાની? સિંધુ ખીણની સંસ્કૃતિથી. અને ગુજરાતના ઇતિહાસને શીખવું હોય તો પણ શરૂઆત ક્યાંથી કરવાની? સિંધુ ખીણની સંસ્કૃતિથી. પગથિયાં ચડવા પડે સ્ટેપ બાય સ્ટેપ. મન થાય ત્યાંથી મન થાય. ગુજરાતનો ઇતિહાસ જ નહીં, કોઈ પણ વિષયને તમે આડેધડ ના વાંચી શકો, અને વાંચો તો એનું રિઝલ્ટ છે એ બહુ ખરાબ આવે. તો સિંધુ ખીણની સંસ્કૃતિ ભણવી પડે. હવે જોઈએ આગળ એની કહાની જોઈએ કે ભારતના વાયવ્ય ખૂણાની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો રહેતા હતા આ ભાગની અંદર, અને સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન થઈ જાય છે. અલગ અલગ મત પ્રવર્તે છે. અને સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી એ જ જગ્યાએ, એ જ લોકેશન ઉપર, એ જ સપ્ત સિંધુ વિસ્તારની અંદર આર્ય લોકોનું આગમન થાય છે અને આર્ય લોકો રહેવાનું શરૂ કરે છે. આર્ય લોકોનો જે સમયગાળો છે એને આપણે 2 સ્ટેપની અંદર ભણવો પડે ભારતના ઇતિહાસમાં. આર્ય લોકોનો શરૂઆતનો સમયગાળો કે જેને વૈદિક કાળ કહેવામાં આવે છે, અને ત્યાર પછી આર્ય લોકોનો પાછળનો સમયગાળો કે જેની અંદર બહુ મોટો ડિફરન્સ જોવા મળે છે. આર્ય લોકોનો જે શરૂઆતનો 500 વર્ષનો સમયગાળો હોય ને, 500 વર્ષનો જે શરૂઆતનો સમયગાળો હોય એ શરૂઆતના સમયગાળાને કહેવામાં આવે છે વૈદિક કાળ, અથવા તો વૈદિક કાળના આર્યો. વૈદિક કાળ એટલે તમારે વૈદિક કાળ. સિંધુ ખીણની સંસ્કૃતિના પતન પછી એ જ જગ્યા ઉપર આર્ય લોકો રહેવા આવે છે, અને ત્યાં ચાલુ થાય છે કયો કાળ? તો કે વૈદિક કાળ. આર્ય લોકો ક્યાંથી આવેલા એની પાછળ પણ ઘણા બધા મતાંતરો જોવા મળે. કોઈ વિદ્વાનનું એવું કહેવું છે કે ઉત્તર ધ્રુવમાંથી આવેલા, કોઈ કહે કે કાશ્મીરના હતા, કોઈ કહે કે તિબ્બતના હતા, તો વળી કોઈ વિદ્વાનનું કહેવું એવું પણ છે કે એ લોકો બેક્ટ્રિયા અને પર્શિયા નામના જે 2 વિસ્તારો મધ્ય એશિયાની અંદર સ્થિત છે ત્યાંથી આવેલા હતા. જ્યાંથી આવ્યા હોય ત્યાંથી એ પછીની મેટર છે. પણ આટલી તમને ખબર હોવી જોઈએ કે ભારતની અંદર જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન થઈ જાય એટલે એ જ જગ્યા ઉપર વૈદિક આર્યો છે રહેવાની શરૂઆત કરે છે. આર્ય લોકો રહેવાની શરૂઆત કરે છે. અને ભારતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ પછી પણ તરત મળતો ચાલુ થઈ જાય છે. જ્યારે ગુજરાતની અંદર કેવી કન્ડિશન થાય છે કે ગુજરાતમાં જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન થયું પછી કઈ ઘટના બની હશે એનો કોઈ આઈડિયા જ નથી આવતો, એની કોઈ ખબર જ નથી પડતી આપણને. એટલે ટૂંકમાં કહીએ તો ભારતના ઇતિહાસમાં તમારે સિંધુ ખીણની સંસ્કૃતિ પછી વૈદિક આર્ય ભણવા પડે, અને ગુજરાતના ઇતિહાસમાં સિંધુ ખીણની સંસ્કૃતિ પછી કઈ ઘટના બને એ કંઈ ખ્યાલ નથી. જ્યારે ભારતમાં વૈદિક કાળ ચાલુ હતો ત્યારે ગુજરાતમાં કઈ કન્ડિશન થઈ એ ખબર નથી. જ્યારે ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવતી હતી એ સમયે ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ હતી જ. પણ ભારતમાં જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિનું પતન થઈ ગયું અને વૈદિક કાળ ચાલુ થઈ ગયો ત્યારે ગુજરાતમાં કેવી સિચ્યુએશન હતી, ત્યારે ગુજરાતમાં કઈ કન્ડિશન હતી એની ખબર જ નથી પડતી. ક્લિયર? હવે જોઈએ ભારતની અંદર વૈદિક કાળ એ પૂરો થાય. આર્ય લોકોનો જે શરૂઆતનો મેં તમને કીધું ને કે શરૂઆતનો 500 વર્ષનો જે સમયગાળો હતો એ વૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે, અને પછીનો જે 500-600 વર્ષનો જે આર્ય લોકોનો સમયગાળો છે વિકસિત આર્ય થાય છે. થોડા શરૂઆતના આર્ય લોકો છે અલ્પ વિકસિત હતા. આર્ય શબ્દનો અર્થ થાય છે શ્રેષ્ઠ, ઉત્તમ, સારા, ચારિત્ર્યવાન, કુલીન, સજ્જન, આવો એનો મિનિંગ છે એ નીકળે છે. શરૂઆતના જે વૈદિક કાળના આર્ય હતા એ થોડાક પછાત હતા. એનું જીવન, આર્થિક જીવન, સામાજિક ધાર્મિક જીવન આ બધું થોડુંક સિંધુ ખીણની સંસ્કૃતિ કરતાં નબળું હતું. પણ જે ઉત્તર વૈદિક કાળના આર્ય આવે છે એ થોડાક એના કરતાં વિકસિત હશે. ઉત્તર વૈદિક આર્ય, ઓકે,
બસ તો એના વિશે તમારે ડિસ્કસ કરવાની થાય. અને આ ઉત્તર વૈદિક આર્ય છે થોડાક વિકસિત હતા. એકદમ સિમ્પલ મેટર છે. ભારતના ઇતિહાસને તમે શીખવાની શરૂઆત કરો તો સૌ પ્રથમ તમારે સિંધુ ખીણ ભણવું પડે. સિંધુ ખીણ પછી વૈદિક આર્ય ભણવા પડે. વૈદિક આર્ય પછી ભારતમાં કયો સમયગાળો ચાલુ થાય છે? તો કે ઉત્તર વૈદિક આર્યનો સમયગાળો ચાલુ થાય છે. જ્યારે ભારતની અંદર ઉત્તર વૈદિક આર્યો રહેતા હતા ત્યારે ગુજરાતની અંદર કઈ ઘટના બને છે? તો કે ત્યારે પણ ગુજરાતની અંદર કઈ ઘટના બની હશે એ કોઈ કહી નથી શકતું. ત્યારે પણ કઈ ઘટના ગુજરાતની અંદર બની હશે એના કોઈ ચોક્કસ પુરાવા એવિડન્સ આપણને પ્રાપ્ત નથી થતા. હવે જોઈએ, ભારતનો ઇતિહાસ તો મળવાનું ચાલુ જ છે, એ કન્ટિન્યુ છે. ગુજરાતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ પછી મિસિંગ છે, મળતો નથી, મળતો બંધ થઈ જાય છે. હવે જોઈએ, ભારતની અંદર ઉત્તર વૈદિક કાળ પૂરો થાય ત્યાર પછી તરત જ એક સાથે બે ઘટના બને છે. એટલે ભારતના ઇતિહાસમાં તમારે ઉત્તર વૈદિક કાળ પછી બે વસ્તુ શીખવી પડે. એક તો ભારતમાં 16 મહાજનપદનું અસ્તિત્વ આવે, 16 મહાજનપદ બને, જેનું વર્ણન તમે 16 મહાજનપદનું વર્ણન તમે ધોરણ 11 ઇતિહાસની બુકમાં જોઈ શકો છો. 5મો 6ઠ્ઠો પાઠ હશે કે જેમાં 16 મહાજનપદનું વર્ણન થયેલું છે. ગાંધાર, કંબોજ, અંગ, વત્સ, મજ્જી, ઓકે, આવા 16 મહાજનપદ મીન્સ કે મોટા મોટા નગરો. ઓકે, ક્લિયર. જોઈએ, વૈદિક કાળમાં કોઈ મોટા નગર નહોતા. વૈદિક કાળની અંદર ગામડા હતા. ઉત્તર વૈદિક કાળમાં થોડાક ગામડા મોટા થઈ અને નાના નગરો બન્યા. અને ઉત્તર વૈદિક કાળ પછી આપણા દેશની અંદર મહાનગરો બને છે. વૈદિક કાળમાં જન હતા. જનને એ લોકો, ગામડાને લોકો જન કહેતા. ઉત્તર વૈદિક કાળમાં જન વિકસિત થાય છે અને જનપદ બને છે. વૈદિક કાળમાં જન, ઉત્તર વૈદિક કાળમાં જનપદ, અને ઉત્તર વૈદિક કાળ પછી તો કે જનપદ વિકસિત થઈ અને શું બને છે? મહાજનપદ. અત્યારે હું જસ્ટ તમને આટલું જ સમજાવું કે ઉત્તર વૈદિક કાળ પછી તમારે કઈ બે વસ્તુ ભારતના ઇતિહાસમાં શીખવી પડે? તો કે 16 મહાજનપદ. આપણો મુદ્દો ગુજરાત ઇતિહાસ છે, પણ થોડો સમય ભારતનો ઇતિહાસ આપણે સાથે સાથે લેવો જોશે. એક સમય એવો આવશે કે જે આ ગાડું જાય છે બે પૈડાવાળું, એમાંથી એક પૈડાને આપણે ખેડવી નાખશું ભારતના ઇતિહાસને, અને આ જ પૈડાને આપણે આગળ વધારીશું. ઓકે, જોઈએ, ઉત્તર વૈદિક કાળ પછી ભારતની અંદર 16 મહાજનપદ અસ્તિત્વમાં આવે, 16 મોટા મોટા નગરો અસ્તિત્વમાં આવે છે. અને સાથે સાથે ઉત્તર વૈદિક કાળ પછી ભારતની અંદર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ અને વિકાસ થાય છે. જો કે જૈન ધર્મનો ઉદ્ભવ ઋગ્વૈદિક કાળથી, વૈદિક કાળથી ચાલુ થઈ ગયો હતો. કેમ કે જૈન ધર્મના જે પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ, એનું વર્ણન ઋગ્વેદની અંદર પણ થયેલું છે. ટૂંકમાં ઉત્તર વૈદિક કાળ પછી જૈન ધર્મ થોડોક વધારે વિકસી ગયો હતો, એનો વિકાસ પૂર્ણ સ્વરૂપે થઈ ગયો હતો. અને ઉત્તર વૈદિક કાળ પછી બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ પણ થયો અને વિકાસ પણ થયો. ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી આ જ સમયગાળાની અંદર આવે છે. જ્યારે ભારતની અંદર આ 16 મહાજનપદ હતા અને જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો, એ લોકોનો ધર્મ ફૂલો ફાયલો હતો, ત્યારે પણ ગુજરાતની અંદર કઈ ઘટના બની હશે એના કોઈ અણસાર નથી મળતા. ભારતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ પછી આગળ વધવાનું તરત જ ચાલુ થઈ ગયું હતું. ગુજરાતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ પછી મિસિંગ થઈ જાય છે, મળતો બંધ થઈ જાય છે. જોકે અમુક સ્ટુડન્ટને જેને ઇતિહાસ પ્રત્યે નફરત હશે એને મજા આવતી હશે કે હાસ જ્ઞાન થયા, આટલું વાંચવું તો નહીં. હા, હાલો જોઈએ આગળ. હવે જોજો, હવે બને કંઈક એવી ઘટના કે આપણા દેશની અંદર જે આ 16 મહાજનપદ અસ્તિત્વમાં આવ્યા હતા, મેં તમને જે નામ આપ્યા, મત્સ્ય, ગાંધાર, કંબોજ, અંગ, વજ્જી, પાંચાલ, કુરુ, અસ્મક, આવા 16 મહાજનપદ જે અસ્તિત્વમાં આવેલા હતા, એ 16 મહાજનપદની વચ્ચે એક પ્રકારે કોમ્પિટિશન થાય છે. 16 મહાજનપદની વચ્ચે કોમ્પિટિશન હાલે છે. કેમ? આપણે જોયું હતું યાર કે બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું એટલે બે દેશોની વચ્ચે કોમ્પિટિશન શરૂ થાય છે મહાસત્તા બનવા માટેનું. એક છે રશિયા અને એક અમેરિકા. બંનેની વચ્ચે કોમ્પિટિશન હાલ્યું હતું ને મહાસત્તા બનવા માટેનું. એમ 16 મહાજનપદ જ્યારે ભારતના ઇતિહાસની અંદર અસ્તિત્વ ધરાવતા હોય છે ત્યારે 16 મહાજનપદની વચ્ચે કોમ્પિટિશન હાલતું હોય મહાસત્તા બનવાનું. એમાં બે
એવા હતા મહાજનપદ કે જેનું કોમ્પિટિશન હાઈ લેવલનું હતું. એક હતું મગધ અને બીજું હતું અવંતી. મગધની રાજધાની બે હતી, પાટલીપુત્ર અને રાજગુરુ, જ્યારે અવંતીની રાજધાની પણ બે હતી, ઉજ્જૈન અને માહિષ્મતી. જો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી ભરૂચને માહિષ્મતી તરીકે ઓળખાવે છે. એ તો કદાચ કનૈયાલાલ માણેકલાલ મુનશી ભરૂચના હતા એટલે ઓળખાવતા હશે, પણ હકીકતમાં માહિષ્મતી માળવાની અંદર આવેલી હતી, અવંતીની રાજધાની હતી. હકીકતમાં માહિષ્મતી ત્યાં સ્થિત છે. ક્લિયર? આ બંનેની વચ્ચે કોમ્પિટિશન હાલે. કોની વચ્ચે? અવંતી અને મગધ. એમાં મગધ છે એ સર્વોપરી બની જાય છે. મગધ છે એ આગળ આવી જાય. એ આગળ આવવા પાછળ એના ઘણા બધા કારણો હોય કે ત્યાંના રાજાઓ છે એ થોડાક હિંસાવાદી હોય. મગધની પાસે સારા એવા કૂટનીતિકારો પણ હોય છે. સુનિધિ છે, સુવત્સ છે, ચાણક્ય તો પછી આવે છે. ચાણક્યની પહેલા પણ એની પાસે આવા સારા કૂટનીતિકારો હતા, ફળદ્રુપ બુદ્ધિવાળા લોકો હતા એની પાસે. ઓકે, જોઈએ તો મગધ છે એ તમામ બાકીના 15 મહાજન પદને પછાડી મગધ આગળ આવી જાય અને મગધની અંદર જુદા જુદા હવે રાજવંશ છે ચાલુ થાય. અને મગધની અંદર જે રાજવંશ બેસવાનું ચાલુ કરે તે સમગ્ર ભારતનું સંચાલન કરવાનું ચાલુ કરે. ભારતનો ઇતિહાસ કન્ટિન્યુ છે. ઉત્તર વૈદિક કાળ પછી બે ઘટના બની અને બે ઘટનામાં આગળ કોણ આવે છે તો કે મગધ છે તે આગળ આવી જાય. 16 મહાજન પદમાં મગધ આગળ આવી ગયું. જ્યારે ગુજરાતની અંદર શું થયું? જ્યારે મગધ આગળ આવ્યું ત્યારે તો કે ગુજરાતની અંદર કઈ વસ્તુ થઈ એનો કોઈ આઈડિયા આવતો જ નથી. મિસિંગ મળવાનો ચાલુ થશે ત્યારે હું કહે કે ચાલો રેડી, ગુજરાતનો ઇતિહાસ વળી પાછો કન્ટિન્યુ થયો ત્યારે હું તમને સ્પષ્ટ રીતે જણાવી. મગધ આગળ આવી જાય. મગધની અંદર એક વંશનું શાસન પણ ચાલુ થાય. મગધની અંદર સૌપ્રથમ જે વંશ આવેલો હતો એ વંશનું નામ હતું હર્યક વંશ. મગધમાં હર્યક વંશનું શાસન ચાલુ થયું. બિંબિસાર નામનો શાસક આવે. બિંબિસાર પછી અજાતશત્રુ નામનો શાસન આવે, જેના પપ્પા બિંબિસારની હત્યા કરી. બિંબિસાર અલગ છે. અજાતશત્રુના પપ્પા બિંબિસારની હત્યા કરી ગાદી ઉપર આવે. આવી રીતે મુદ્દો નથી મારો અત્યારે ભણાવવાનો, જસ્ટ તમને જણાવું છું કે ભારતના ઇતિહાસમાં મગધની અંદર હર્યક વંશનું અસ્તિત્વ આવે છે. જ્યારે ભારતના ઇતિહાસની અંદર હર્યક વંશનું શાસન ચાલુ હોય છે ત્યારે ગુજરાતમાં કઈ ઘટના ઘટે છે તો કે એનો પણ કોઈ આઈડિયા નથી. ગુજરાતનો ઇતિહાસ બહુ બધો મિસિંગ છે. ભારતનો ઇતિહાસ તો સિંધુ ખીણની સંસ્કૃતિ પછી તરત જ કન્ટિન્યુ થઈ ગયો હતો, જ્યારે ગુજરાતનો ઇતિહાસ સિંધુ ખીણની સંસ્કૃતિ પછી મળતો બંધ થાય છે. હવે જોજો, મગધની અંદર હર્યક વંશનું પતન થઈ જાય અને મગધની અંદર એક નવો વંશ ચાલુ થાય છે. એ વંશનું નામ છે શિશુનાગ વંશ. મગધની અંદર એક નવો વંશ ચાલુ થાય હર્યક વંશના પતન પછી. શિશુનાગ વંશ, બે રાજાઓ એની અંદર 2-3 રાજા આવે છે. શિશુનાગ આવે છે, કાલાશોક આવે છે. કાલાશોકને જ કાકવર્ણી એવા નામથી ઓળખવામાં આવે છે. હર્યક વંશના પતન પછી ભારતની અંદર શિશુનાગ વંશનું શાસન ચાલુ થાય છે. શિશુનાગ વંશનું જ્યારે ભારતમાં શાસન ચાલુ હતું ત્યારે ગુજરાતમાં તો કોઈ ઘટના બની હોય એના એવિડન્સ પ્રાપ્ત થતા નથી. હવે મગધની અંદર શિશુનાગ વંશ પણ પૂરો થઈ જાય અને મગધની અંદર ચાલુ થાય છે કયો વંશ તો કે મગધમાં ચાલુ થાય છે નંદ વંશનું શાસન. મહાપદ્મ નંદ પુષ્કળ સંપત્તિનો માલિક હતો, કરોડો રૂપિયાનો માલિક હતો. પાણીની એ મહાપદ્મ નંદના દરબારમાં જતા. નંદ વંશની અંદર બંને રાજાઓ મહત્વના છે. મહાપદ્મ નંદ પણ અગત્યનો છે અને ધનાનંદ પણ અગત્યનું છે, કારણ કે ધનાનંદના સમયમાં જ એલેક્ઝાન્ડર ત્રીજાનું આક્રમણ થયું હતું. એલેક્ઝાન્ડર ત્રીજાને જ આપણે સિકંદર મહાન તરીકે ઓળખીએ છીએ. તો એ સિકંદરનું આક્રમણ ધનાનંદના સમયની અંદર જ થયું હતું. ઓકે, ક્લિયર? તો ભારતની અંદર પેલા હર્યક વંશ આવ્યું ત્યારે ગુજરાતમાં કઈ વસ્તુ બની તો કે ખબર નથી. હર્યક વંશ પછી ભારતની અંદર શિશુનાગ વંશ આવે છે તો કે ત્યારે ગુજરાતમાં શું થયું તો કે એનો પણ કોઈ આઈડિયા નથી. શિશુનાગ વંશ પછી ભારતની અંદર નંદ વંશનું સામ્રાજ્ય આવે છે મગધની ગાદી ઉપર, તો કે ત્યારે ગુજરાતમાં શું થયું તો કે કંઈ ખ્યાલ નથી, કોઈ એવિડન્સ નહીં, કોઈ પુરાવા નહીં. હવે જોજો, નંદ વંશનું પતન કરી ભારતની અંદર ચાલુ થાય છે
નંદ વંશના પતન પછી ભારતની અંદર આવે છે મૌર્ય વંશ અને મૌર્ય વંશના સમયથી ચંદ્રગુપ્ત મૌર્ય ધનાનંદ જે નંદ વંશનો અંતિમ શાસક હતો ધનાનંદ એની હત્યા કરી ચંદ્રગુપ્ત મૌર્ય ગાદી આવે છે અને મૌર્ય વંશની શરૂઆત કરે છે. મૌર્ય વંશની શરૂઆત કરી અને જ્યારે ભારતના શાસન ઉપર મૌર્ય વંશનું શાસન પ્રવર્તતું હોય છે, મૌર્ય વંશનું શાસન ચાલુ હોય છે, ત્યારથી વળી પાછો ગુજરાતનો ઇતિહાસ છે એ એક્ટિવ થાય છે, વળી પાછો ગુજરાતનો ઇતિહાસ છે મળતો કન્ટિન્યુ થાય છે. ઓલરેડી ક્લિયર? તો ગુજરાતનો ઇતિહાસ તમે શીખવાની શરૂઆત કરો તો પહેલાં તમારે સિંધુ ખીણની સંસ્કૃતિ ભણવી પડે અને સિંધુ ખીણની સંસ્કૃતિ પછી તરત જ તમે આવી જાઓ ક્યાં? તો કે મૌર્ય કાળ દરમિયાન ગુજરાત. મૌર્ય કાળ દરમિયાન ગુજરાત આ ટોપિકને તમારે ભણવું પડે. ઓકે, હવે આપણે ભારતને અહીંયાથી સાઈડ કરી દેશું અને પૂરેપૂરું ગુજરાત ઉપર જ ફોકસ કરતા જાઉં. ઓકે, મારું કામ આ લેક્ચરની અંદર જસ્ટ આટલું જ છે કે ગુજરાતના ઇતિહાસને કયા સ્ટેપમાં શીખવો જોઈએ. આ સ્ટેપની અંદર તમે શીખશો ને યાર, ગુજરાત પ્રિય બની જાય. મેં તમને કીધું પ્રેમ થઈ જાય એક પ્રકારની, ગુજરાતના ઇતિહાસ પ્રત્યે તમને એક લાગણી બંધાઈ જવાની છે. આવો જોઈએ ભારતના ઇતિહાસને હું સાઈડ કરું છું. જો કે ભારતનો ઇતિહાસ તમારે શીખવો હોય તો આ ક્રમની અંદર તમે શીખો તો બેસ્ટ રહેશે. હવે જોઈએ આપણે નેક્સ્ટ આગળનો મુદ્દો એની અંદર જો એની અંદર ઓકે, ભારતની અંદર મૌર્ય વંશનું શાસન હતું ત્યારે ગુજરાતનો ઇતિહાસ મળવાનો ચાલુ થાય. ચંદ્રગુપ્ત મૌર્યનો સૂબો ગુજરાતની અંદર આવે છે. પુષ્યગુપ્ત વૈશ્ય જે સ્વર્ણસિક્તા નદી અથવા તો સ્વર્ણસિક્તા નદીનું બીજું નામ છે સોનરેખ, એની ઉપર સુદર્શન તળાવનું નિર્માણ કરાવે છે. ચંદ્રગુપ્ત મૌર્ય પછી અશોક આવે છે, એનું શાસન પણ ગુજરાતની અંદર ચાલુ રહે છે. એનો સૂબો તુસ્પાક હોય છે જે ગ્રીક રાજા હોય છે, એ પણ સુદર્શન તળાવમાંથી નહેરો બનાવે છે, સિંચાઈની સુવિધા ઊભી કરે છે. અશોક શિલાલેખ બનાવે છે. અશોકે 7 સ્તંભ બનાવ્યા, 14 શિલાલેખ બનાવ્યા છે, 44 અભિલેખો બનાવ્યા. 14 શિલાલેખમાંથી એક શિલાલેખ જૂનાગઢમાં ગિરનારમાં દામોદર કુંડની બાજુમાં છે, ગિરનાર પર્વતની તળેટીમાં. આ શિલાલેખમાં 14 જેટલી ધર્માજ્ઞાઓ કોતરેલી છે. ક્લિયર? ધર્મની આજ્ઞા. અને આ જ શિલાલેખમાં અશોકે પોતાના નામ માટે પ્રિયદર્શી શબ્દ વાપરેલો છે. તો આ બધી જે ઇન્ફોર્મેશન છે મૌર્ય કાળમાં ગુજરાતની અંદર બનવાની ચાલુ થાય છે. હવે બને એવું કે ભારતની અંદરથી મૌર્ય વંશનું જ પતન થઈ ગયું. ભારતની અંદર મૌર્ય વંશનું જ પતન થઈ જાય અને જેવું ભારતની અંદર મૌર્ય વંશનું પતન થાય કે ભારતની અંદર છૂટક છૂટક ઘણા બધા રાજાઓ આવે છે. ભારતના ઇતિહાસમાં મૌર્ય વંશ છે બહુ સશક્ત વંશ હતો. સમ્રાટ અશોકને 10 જેટલા રાજા થઈ ગયા. છેલ્લો રાજા બૃહદત્ત હોય છે. જેવું મૌર્ય વંશનું પતન થાય એટલે ભારતની અંદર ઘણા બધા રાજવંશો ઉદ્ભવે છે, નાના 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 નાના, જેના હાથમાં જેટલો વિસ્તાર આવ્યો એટલો વિસ્તાર લઈ અને પોતાનું શાસન છે ચાલુ કરી દે. સાથે સાથે ભારતના શાસકોએ તો જુદા જુદા વિસ્તારમાં પોતાનું શાસન ચાલુ કર્યું જ, ભારતની બહારથી પણ અમુક પ્રજાઓ આવી, જેમ કે પહલવો આવ્યા. પલ્લવો નહીં, પલ્લવો અલગ. આ પહલવો ગ્રીક લોકો આવે છે, શક લોકો આવે છે, કૃષાણ લોકો આવે છે. મૌર્ય વંશના પતન પછી ભારતની અંદર આ 4 વિદેશી પ્રજાની એન્ટ્રી થાય છે: શક, કૃષાણ, ગ્રીક અને પહલવ. આ લોકોની એન્ટ્રી થાય છે અને ભારતનો વિસ્તાર પોતે કબજે કરી અને શાસન છે એ ચાલુ કરી દે. હવે જોઈએ થોડોક વિસ્તાર છે, રિપીટ કરું છું, મૌર્યના પતન પછી ઘણા બધા વંશજો ભારતની અંદર રાજ કરે છે. એમાં ભારતના હોય અને ભારત બહારના હોય. મૌર્યના પતન પછી જે વિસ્તાર શક લોકોના હાથમાં આવેલો હતો એમાં ગુજરાત પણ આવી જતું હતું. શક લોકોનું શાસન ગુજરાતની અંદર ફેલાણું હતું થોડો સમય. શક ક્ષત્રપ લોકો તરીકે જેને આપણે ઓળખીએ છીએ. શક લોકો બહારના છે અને શક લોકોનો શાસનકાળ ગુજરાતની અંદર મૌર્યના પતન પછી આવ્યો હતો. તો ટૂંકમાં શોર્ટ એન્ડ સ્વીટ તમને કહું તો તમે જ્યારે મૌર્ય કાળ દરમિયાન ગુજરાતનો ટોપિક ભણી લ્યો ને પછી તમારે ગુજરાતના ઇતિહાસમાં જે ટોપિક ભણવાનો થાય એ ટોપિક છે તમારો શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાત. ટોપિક આપું છું તમને. આ મુદ્દા પછી તમારે જે ભણવાનો થાય એ ટોપિક છે તમારો શક ક્ષત્રપ કાળ, કે જ્યારે આ લોકોનું શાસન
ભારતની અંદર આવે છે, ભારતના અમુક વિસ્તાર ઉપર આ લોકોનું, સમગ્ર ભારતમાં આ લોકોનું શાસન નથી, પણ જે વિસ્તારમાં એનું શાસન હતું એ વિસ્તારમાં ગુજરાત કવર થઈ જતું હતું. શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાત. મારું કામ અત્યારે આટલું જ છે કે કયા સ્ટેપની અંદર ગુજરાતના ઇતિહાસને શીખવો જોઈએ. આ સ્ટેપ છે. બને એવું કંઈક કે મૌર્ય કાળના પતન પછી ઘણા બધા રાજવંશો હતા અને બધા છૂટક છૂટક જેના હાથમાં જેટલો વિસ્તાર આવ્યો એટલા વિસ્તાર ઉપર રાજ કરતા હતા. છૂટક છૂટક વંશજો હતા. એ છૂટક છૂટક વંશજો પછી ભારતની અંદર શું ચાલુ થાય છે તો કે ભારતની અંદર વળી પાછો એક અગત્યનો વંશ છે એ ઉભરી આવે છે અને એ વંશનું નામ હોય છે ગુપ્ત વંશ. ગુપ્ત વંશ કે જેને ભારતનો ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે છે, ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. સોને કી ચીડિયા તરીકે આ સમયમાં દેશને ઓળખ મળે છે. ઘણા બધા વિદ્વાનો આવે છે, વરાહમિહિર છે, આર્યભટ્ટ છે, ભાસ્કરાચાર્ય છે, કવિ કાલિદાસ છે, ભવભૂતિ છે, ભારવી છે, મહાકવિ માઘ છે, દંડી છે, શુદ્રક છે. બહુ અગત્યનો સમયગાળો છે. ગુપ્તકાળ છે તે તમામે તમામ વસ્તુઓનો સુવર્ણકાળ છે. 64 કલા તો તે સમયની અંદર અસ્તિત્વમાં હતી. મૌર્યના પતન પછી છૂટક છૂટક રાજા અને છૂટક છૂટકમાં શક્તિશાળી કોણ થઈ ગયું તો કે ગુપ્ત. અને ગુપ્ત લોકો શું કરે છે, સમગ્ર ભારતની અંદર પોતાનું શાસન ચલાવે છે અને એમાં ગુજરાત પણ એના તાબા હેઠળ આવે છે. ઓકે, એટલા માટે જ તમે જ્યારે મૌર્ય કાળ દરમિયાન ગુજરાત ભણી લો પછી તમારે શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાત ભણવું પડે અને શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતનો તમારો ટોપિક પૂરો થાય પછી તમારે મુદ્દો ભણવો પડે ગુપ્ત કાળ દરમિયાન ગુજરાત. ઓકે, કે ગુપ્ત કાળની અંદર ગુજરાતમાં કઈ ઘટનાઓ ઘટી હતી. જ્યારે સ્કંદગુપ્તનું શાસન હોય છે ત્યારે ગુજરાતની અંદર ઘટનાઓ બને છે. ઓકે, સુદર્શન તળાવ સાથે સંકળાયેલી અને શિલાલેખની સાથે સંકળાયેલી ઘટનાઓ છે બને છે. આ જ કોન્સેપ્ટમાં આ જ ક્રમની અંદર તમારે ઇતિહાસ ભણવો પડે. હવે જોઈએ આપણે આગળનો મુદ્દો કે ધીરે ધીરે ભારતની અંદર ગુપ્ત વંશની સત્તા છે નબળી પડે છે. આ જે ગુપ્ત વંશનું શાસન અહીંયા આવેલું હતું એ ગુપ્ત વંશના શરૂઆતના શાસકો છે બહુ પ્રભાવી હતા. શ્રીગુપ્ત ને પ્રથમ શાસક ગુપ્ત વંશનો શ્રીગુપ્ત છે અને અંતિમ શાસક વિષ્ણુગુપ્ત છે. શરૂઆતના જે શાસકો આવ્યા શ્રીગુપ્ત છે, ઘટોત્કચ છે, ચંદ્રગુપ્ત પહેલો છે, સમુદ્રગુપ્ત છે, ચંદ્રગુપ્ત બીજો છે, કુમારગુપ્ત છે. આ બધા સશક્ત શાસકો હતા. અંતિમ ગુપ્ત વંશનો સશક્ત શાસક જો કોઈ હોય ભારતની અંદર આવેલો તો સ્કંદગુપ્ત હતો. પણ સ્કંદગુપ્ત પછી ગુપ્ત વંશની અંદર કોઈ સશક્ત શાસક નથી આવતો. બધા નિર્બળ હતા. ભાનુગુપ્ત ને ભેનુગુપ્ત ને આ બધા નિર્બળ શાસકો આવે છે ગુપ્ત વંશના ટાઈમ પીરિયડની અંદર, ગુપ્ત વંશના સમયગાળાની અંદર. અને નિર્બળ શાસકોનો લાભ લઈ એના જે સેનાપતિઓ હતા, એના જે સુબાઓ હતા એ ધીરે ધીરે સ્વતંત્ર થવા લાગે. વિસ્તારો છે એની પાસે જટી લે. હવે ડેફિનેટલી તમે જ્યારે નબળા પડો ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારી ઉપર એટેક કરી શકે છે ને. એટલે જેવો ભારતની અંદર ગુપ્ત વંશ છે નબળો પડે છે કે એના જ સુબાઓ અને એના જ સેનાપતિઓ થોડો વિસ્તાર ગુપ્તની પાસેથી જપ્ત કરી અને એ વિસ્તારમાં શાસન છે ચાલુ કરે છે. તો એવો જ એક વ્યક્તિ હોય છે. એ વ્યક્તિનું નામ છે ભટ્ટાર્ક. એ વ્યક્તિનું નામ છે ભટ્ટાર્ક. ભટ્ટો પ્લસ અર્ક. ભટ્ટો મીન્સ કે સૈનિક અને અર્ક મીન્સ કે શૂન્ય. સૈનિકોની અંદર જે વ્યક્તિ સૂર્ય સમાન છે એને ભટ્ટાર્ક કહેવામાં આવતો. સૈનિકોમાં સૂર્ય સમાન. ભટ્ટાર્ક શબ્દનો મિનિંગ કંઈક આવો નીકળે છે. તો ભટ્ટાર્ક છે એ અત્યારે તમે જોવો તો એક વ્યક્તિનું નામ હતું. એ ગુપ્તનો સેનાપતિ હતો અને ભટ્ટાર્ક શું કરે છે તો કે વિચારે છે કે ગુપ્ત લોકોની સત્તા હવે ભારતની અંદરથી નબળી પડી છે અને ભટ્ટાર્ક ગુપ્તનો સામે બળવો કરી વિદ્રોહ કરી ગુજરાતને સ્વતંત્ર ડિક્લેર કરે છે અને ગુજરાતની અંદર પોતાનો વંશ છે ચાલુ કરે છે અને ગુજરાતની અંદર પોતાનું સામ્રાજ્ય નાનકડું સ્થાપી અને ગુજરાતમાં રાજ છે ચાલુ કરે છે ભટ્ટાર્ક. ટૂંકમાં હું તમને શોર્ટ એન્ડ સ્વીટ એટલું જણાવી દઉં કે ભટ્ટાર્કે શું કર્યું હતું તો કે ભટ્ટાર્કે ગુપ્તના તાબા હેઠળ જે ગુજરાત રહેલું હતું એને સ્વતંત્ર કરાવી પોતે જ ગુજરાતનો રાજા બની જાય. ભટ્ટાર્ક હતો કોણ તો કે ગુપ્ત લોકોનો સેનાપતિ હતો. અને શરૂ થાય છે
ગુજરાતની અંદર શાસન કરવાવાળો પહેલો જ અગત્યનો વંશ એટલે કે ભટ્ટારકે સ્થાપેલો વંશ મૈત્રક વંશ. પરીક્ષાની દ્રષ્ટિએ ઘણો બધો મહત્વનો છે. હવે ભારતનો ઇતિહાસ તમને ક્યાંય નડવાનો નથી. હવે તમારે ભણવાનું શું થાય તો કે મૈત્રક વંશની ઇન્ફોર્મેશન મેળવવાની થાય. ઓકે, ક્લિયર. આ સ્ટેપ હવે ભારતના ઇતિહાસનું ક્યાંય નામ નહીં આવે, પણ મારે તમને ગુજરાતનો ઇતિહાસ પ્રિપેર કરાવતા પહેલાં થોડીક ભારતની બેઝિક બાબતો લેવી પડે એમ હતી, જે મેં લઈ લીધી છે. ગુજરાતનો ઇતિહાસ તમારે આ સ્ટેપની અંદર શીખવો પડે. સૌપ્રથમ સિંધુ ખીણ ભણવું પડે. સિંધુ ખીણ પછી તો ગુજરાતનો ઇતિહાસ મિસિંગ છે, જે તમારા માટે બહુ સારી વાત કહી શકતો તમે, કેમ કે એટલું પ્રિપેર ઓછું કરવું ને. ગુજરાતના ઇતિહાસની દ્રષ્ટિએ ખરાબ બાબત કહેવાય. ઓકે, જોઈએ. સિંધુ ખીણ પછી ડાયરેક્ટ તમારે ભણવું પડે મૌર્ય કાળ દરમિયાન ગુજરાત, શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાત, ગુપ્ત કાળ દરમિયાન ગુજરાત. હજી સુધી આ સમયગાળા સુધી ગુજરાતની અંદર કોઈ રાજા આવ્યો જ નથી. ભલે ભારતની અંદર મૌર્ય વંશ રાજ કરતો હતો, પણ એના સુબા ગુજરાતમાં બેસતા, ગુજરાતમાં કોઈ રાજા ન બેસતો. શક ક્ષત્રપ કાળ દરમિયાન પણ એના સુબા ગુજરાતની અંદર બેસતા, કોઈ રાજા ન બેસતા. ગુપ્ત કાળ દરમિયાન પણ એના સુબા બેસતા, કોઈ રાજા ન બેસતા. પણ જ્યારે ભટ્ટારકે ગુપ્તની સામે વિદ્રોહ કરી, ગુપ્તના તાબા હેઠળથી ગુજરાતને અલગ કરી, મૈત્રક વંશની શરૂઆત કરી અને હવે ગુજરાતની અંદર રાજા ચાલુ થાય છે. સૌ પ્રથમ પરીક્ષાની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગુજરાતની અંદર શાસન ઉપર આવેલો પ્રથમ વંશ કયો છે કે જેણે ગુજરાતની અંદર સ્વતંત્ર રીતે પોતાનું રાજ્ય શરૂ કર્યું હોય, તો એ વંશ છે તમારો મૈત્રક વંશ. મૈત્રક વંશનો પ્રથમ શાસક હતો ભટ્ટાર્ક અને અંતિમ શાસક શિલાદિત્ય સાતમો હતો. તો મૈત્રક વંશની તમારે ઇન્ફોર્મેશન મેળવવી પડે. 22-23 જેટલા જે કંઈ પણ રાજા આવેલા છે, ખરગ્રહ અને શિલાદિત્ય પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, ધરસેન પહેલો, ધરસેન બીજો, ધ્રુવસેન પહેલો, ધ્રુવસેન બીજો, આ તમામ શાસકોની ઇન્ફોર્મેશન તમે મેળવી લ્યો 3 કે 4 લેક્ચરની અંદર, અથવા કલાકની દ્રષ્ટિએ જોઈએ તો 2.5-3 કલાકમાં મૈત્રક વંશનો કોન્સેપ્ટ છે તમારો પૂરો થઈ જાય. કોઈ પ્રશ્ન છૂટે જ નહીં. 25 કે 30 પ્રશ્નો એવા અગત્યના આ વંશની અંદર છે કે જે અવારનવાર કોઈને કોઈ પરીક્ષામાં રિપીટ થાય, બીજો કોઈ પ્રશ્ન આની અંદર નથી પૂછાતો. ક્લિયર. મૈત્રક વંશ તમારે ભણવો પડે. મૈત્રક વંશ પછી તમારે, જોકે મૈત્રક વંશ પછી ઘણા નાના રાજ્ય ગુજરાતની અંદર શરૂ થાય છે. છૂટક રાજ્યો તમારે ભણવા પડે. એક જ મિનિટ. છૂટક નાના રાજ્યો તમારે ભણવા પડે કે જે મૈત્રક વંશનું પતન થઈ જાય, શિલાદિત્ય સાતમાનું પતન થઈ જાય. એક નાનકડી ઘટના ઘટી હતી. એક કાંસકાના પરિણામે, એક દાંતિયાના પરિણામે મૈત્રકોનું પતન થઈ ગયું હતું. સ્ટોરિકલ હું તમને લઈ જાઉં. શિલાદિત્ય ત્રીજો જ્યારે મૈત્રક વંશનો શાસન ચલાવતો હોય, ત્યારે શિલાદિત્ય સાતમો મૈત્રક વંશનો છેલ્લો રાજા. શિલાદિત્ય સાતમો પોતાના રાજ્યની અંદર વેપાર વાણિજ્યને મદદ કરે છે. વેપાર વાણિજ્યમાં વધારો થાય, સાથે સાથે વેપારીઓ પણ શિલાદિત્ય સાતમાને એટલી જ મદદ કરે છે. અને એક વેપારી હતો, એ વેપારીનું નામ હતું કાકુ વાણિયો. એક કાકુ વાણિયાને અને શિલાદિત્ય સાતમાને ખાસ મિત્રતા હતી, ખાસ ભાઈબંધી. બંનેની વચ્ચે પારિવારિક સંબંધ પણ સારો. હવે કાકુ વાણિયાને એક છોકરી હતી અને શિલાદિત્ય સાતમાને પણ એક છોકરી હતી. એ પણ પાછી બંને એકબીજાની બહેનપણીઓ હતી. શિલાદિત્ય સાતમાને અને કાકુ વાણિયાને તો મિત્રતા છે જ, સાથે સાથે એની જે બે છોકરીઓ છે એની વચ્ચે પણ મિત્રતા છે. કાકુ વાણિયો જેવી તેવી હસ્તી નહોતો, એ પણ કરોડો વેપારી હતો, કરોડોપતિ વેપારી હતો. અને કાકુ વાણિયો એની છોકરીને બહુ લાડકી રાખતો. એની છોકરી પાસે સરસ મજાનો દાંતિયો હતો કે જેની અંદર હીરા જડેલા હતા, સોનાનો દાંતિયો હતો. એક વખત શિલાદિત્ય સાતમાની છોકરી એ દાંતિયાને જોવે છે, જીદ કરે છે. કાકુ વાણિયાની છોકરી નથી દેતી, એટલે શિલાદિત્ય સાતમો છે એ દાંતિયાને સિપાહીઓને કહી ધરારથી એની પાસેથી છીનવી લઈ. અને આ જ ઘટનાના લીધે કાકુ વાણિયા અને શિલાદિત્ય સાતમાની વચ્ચે એક દરાર પડી જાય છે, એક દિવાલ બની જાય છે જે તૂટતી નથી. અંબુજા સિમેન્ટની છે કદાચ. એક મોટી દિવાલ, બંનેની વચ્ચે એક ગેપ બની જાય અને કાકુ વાણિયો જેનું અપમાન થયું છે એની દીકરીની સાથે જે વ્યવહાર શિલાદિત્ય સાતમાના સૈનિકોએ કર્યો છે એ બાબતને ધ્યાનમાં રાખી આરબ પ્રદેશની અંદર સિંધના હિસામને ગુજરાત ઉપર આક્રમણ કરવાનું જણાવે છે. અને હિસામ છે ગુજરાત ઉપર આક્રમણ કરે, મૈત્રકોનું પતન કરી નાખે, મૈત્રકોની સરસ મજાની રાજધાની
વલ્લભીનું પણ પતન કરી નાખે. મૈત્રકોના સમયમાં અસ્તિત્વમાં આવેલી અગત્યની વિદ્યાપીઠ અને સમગ્ર મૈત્રક વંશનો સૌથી મહત્વનો પ્રશ્ન વલ્લભી વિદ્યાપીઠનો, એ વલ્લભી વિદ્યાપીઠનું પણ પતન થઈ જાય અને એક નાના એવા પ્રસંગ દાંતિયાના આધારે આ લોકોનું પતન થઈ જાય છે. મૈત્રક વંશના પતન પછી બાકીના રાજા તમારે ભણવાના. બસ મારું કામ અત્યારે એટલું જ તમને ખ્યાલ આવી ગયો હશે હવે કે હું એક કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું કે કયા મુદ્દા પછી કયો મુદ્દો તમારે પ્રિપેર છે કરવાનો થાય છે. ઓકે, જોઈએ. મૈત્રક વંશ પછી છૂટક છૂટક ઘણા બધા રાજાઓ ભારતની અંદર આવે, ગુજરાતની અંદર આવે છે, જેની અંદર ગારુલક વંશ હોય છે, કલચુરી વંશ હોય છે, રાષ્ટ્રકૂટ વંશ હોય છે, સૈંધવ વંશ હોય છે. ઓકે, આવા ઘણા બધા વંશો જે આવે છે જેની ઇન્ફોર્મેશન કેટલી મળે છે તો કે વધીને 2-2 પેજની. એ તમારે 8, 10, 6, 7 બસ 6, 7 આટલા વંશ તમારે ભણવા પડે. એક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ત્રૈકુટક વંશની રાજધાની કઈ હતી? ત્રૈકુટક વંશની ઉત્તર કોંકણનો વિસ્તાર પૂછાયેલો, તાજેતરની કોઈ પરીક્ષાની અંદર જ પૂછાયેલો છે. તો હવે આવનારી પરીક્ષામાં પૂછી શકે ને કે ગારુલક વંશની રાજધાની કઈ હતી. મોટાભાગના સ્ટુડન્ટ શું કરે, સોલંકી વંશ આવડી જાય, ચાવડા વંશ આવડી જાય, વાઘેલા વંશ આવડી જાય તો આપણે રેડી, સનેડો, આપણે ગુજરાતનો ઇતિહાસ પૂરો થઈ ગયો. ભાઈ ભઈલા, કેવડો ઇતિહાસ છે. જો પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછ્યો કે ગારુલક વંશની રાજધાની કઈ, 90% સ્ટુડન્ટની પાસે આનો જવાબ ના હોય, કેમ કે આવા નાના નાના રાજવંશો કરતા જ નથી. એની રાજધાની હતી ફંક પ્રસન્નવણ, જે પોરબંદરના ઢાંકની બાજુમાં આવેલ છે, આઈ થિંક. ઓકે, ક્લિયર. તો આવા છૂટક છૂટક ભણવા પડે. હવે જોઈએ, છૂટક છૂટક પછી તમારે ભણવાનો થાય ગુજરાતના ઇતિહાસનો એક અગત્યનો વંશ, એટલે કે ચાવડા વંશ. ઓકે, હવે ચાવડા વંશના લોકો ખરેખર કોણ હતા એની હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં અને એક મુદ્દો બીજા મુદ્દાની સાથે કનેક્ટ કરાવી દઉં કે જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. તો કે જ્યારે મૈત્રક વંશનું શાસન ચાલુ હોય ગુજરાતની અંદર અને મૈત્રક વંશની અંદર જ્યારે શિલાદિત્ય ત્રીજો રાજ કરતો હોય ત્યારે શિલાદિત્ય ત્રીજાના સમયમાં આરબ પ્રદેશમાંથી એક ઇસ્માઇલ નામનો વ્યક્તિ છે આક્રમણ કરે છે. શિલાદિત્ય ત્રીજાના સમયમાં, મૈત્રક વંશની વાત કરું છું, પાછો બેક સાઈડ ગયો છું. શિલાદિત્ય ત્રીજાના સમયમાં ઇસ્માઇલનું આક્રમણ થયું અને શિલાદિત્ય ત્રીજાના સમયમાં ઇસ્માઇલનું આક્રમણ થાય ત્યારે શિલાદિત્ય ત્રીજો પોતાનો જે સેનાપતિ હતો જયશિખરી ચાવડા, જયશિખરી ચાવડા શિલાદિત્ય ત્રીજાનો સેનાપતિ હતો અને શિલાદિત્ય ત્રીજાએ જયશિખરી ચાવડાને ઇસ્માઇલના આક્રમણને રોકવા માટે મોકલો. એને રોકતો આય, એને અટકાવતો આય, એને ગુજરાતની અંદર હહરાને ઘરવા જ ન દેતો. શિલાદિત્ય ત્રીજો શું કરે છે, જયશિખરી ચાવડા શું કરે છે તો કે ઇસ્માઇલના આક્રમણને અટકાવે છે, ગુજરાતની અંદર એન્ટર નથી થવા દેતો અને એને પાછો ધકેલી દે છે, રિટર્ન મોકલી દે છે. અને આ વાતથી ખુશ થઈ શિલાદિત્ય ત્રીજાએ જયશિખરી ચાવડાને એક ગામ ભેટમાં આપી દીધું હતું અને એ ગામ હતું પંચાસર. પંચાસર નામના ગામની જાગીર છે એ શિલાદિત્ય ત્રીજાએ જયશિખરી ચાવડાને ભેટમાં આપી હતી. અને એ જ જયશિખરી ચાવડા શું કરે તો કે જ્યારે મૈત્રકોનું પતન થઈ જાય પછી એની પાસે જે આ નાનકડો વિસ્તાર હતો, પંચાસર વાળો વિસ્તાર, એ જ વિસ્તારની અંદર પોતાની રાજધાની બનાવી જયશિખરી ચાવડા પંચાસરને અને રાજ છે એ ચાલુ કરે. ઓકે, કઈ રીતે તમને ખ્યાલ હોવો જરૂરી છે કે કઈ રીતે ગુજરાતના ઇતિહાસની અંદર ચાવડા વંશનું અસ્તિત્વ આવે છે. પછી એની અંદર રાજા આવે, બધા તમારે ભણવાના થાય. વનરાજ ચાવડા, જયશિખરી ચાવડા. પછી જયશિખરી ચાવડાની અંદર એટલી બધી ઇન્ફોર્મેશન ના આવે, બસ 2 લડાઈઓ આવે, એક ભુવડના સેનાપતિ મિહિરપાલની અને એક ભુવડની પોતાની. વનરાજ ચાવડાની અંદર વધારે પડતી ઇન્ફોર્મેશન આવે. ચાવડા વંશની અંદર પરીક્ષાનો ટોપલો જો કોઈ વ્યક્તિના માથે હોય તો વનરાજ ચાવડા જ છે. માતા, પિતા, મામા, રાજ્યાભિષેક કોના હસ્તે કર્યો, મિત્ર અણહિલ ભરવાડ, ચાંપો વાણિયો, અણહિલપુર પાટણ શહેર વસાવ્યું, ચાંપાનેર શહેર વસાવ્યું, શ્રીદેવીના હસ્તે રાજ્યાભિષેક કર્યો, ઉપનામ ચાપોતકટ હતો, ભવિષ્ય વાંચનાર શીલગુણસુરીજી હતા, કંઠેશ્વરી માતાનું મંદિર બનાવ્યું. આવા બધા પ્રશ્નો વનરાજ ચાવડામાંથી પૂછાઈ શકે. ચાવડા વંશના સમયની સૌથી મોટામાં મોટી જો કોઈ દેન હોય, સૌથી મોટામાં મોટી જો કોઈ ભેટ હોય તો એ ભેટ અણહિલપુર પાટણ એ લોકોએ શહેર બનાવ્યું. એ ચાવડા વંશના લોકોની સૌથી મોટી ભેટ છે. એ લોકો આપણને દઈને ગયા ને જે ઝાઝા સમય સુધી ગુજરાતની રાજધાની તરીકે કાર્ય કરે છે.
જયશિખરી ચાવડા ભણો, વનરાજ ચાવડા ભણી લો, યોગરાજ, ક્ષેમરાજ અને અંતિમ ચાવડા શાસક તરીકે તમે સામતસિંહની ઇન્ફોર્મેશન મેળવી લો. ઓકે, જોઈએ. ચાવડા પછી તમારે ભણવાનું થાય સોલંકી વંશ. હવે એની પણ હું હિન્ટ તમને ફિટ કરી દઉં કે જે અંતિમ ચાવડા શાસક હતા, જેનું નામ આપણે આગળ ચર્ચા કરી, અંતિમ ચાવડા શાસક. ચાવડા વંશના પ્રથમ શાસક કોણ છે? તો કે જયશિખરી ચાવડા. અને ચાવડા વંશના અંતિમ શાસક કોણ છે? તો કે યસ, સામતસિંહ. હવે સામતસિંહને એક બહેન હતા, એ બહેનનું નામ હતું લીલાદેવી. લીલાદેવી. અને એક લીલાદેવીના જેની સાથે મેરેજ થયા હતા એ ચાલુક્ય વંશના રાજા હતા, રાજા રાજ. રાજા રાજ, જે અશ્વવિદ્યાની અંદર નિપુણ હોય છે. અને એની આ જ બાબતને ધ્યાનમાં રાખીને સામતસિંહે પોતાના બહેન લીલાદેવીના લગ્ન છે એ રાજા રાજ સાથે કરાવ્યા હતા. હવે બને એવી કોઈ સંજોગો વસાત ઘટના કે અકાળે લીલાદેવી અને રાજા રાજનું મૃત્યુ થઈ જાય છે. લીલાદેવી અને રાજા રાજનું મૃત્યુ થાય ત્યારે એ બંનેને ત્યાં એક સરસ મજાનું સંતાન હતું અને સંતાનનું નામ હતું મૂળરાજ સોલંકી. આ મૂળરાજ સોલંકીને સામતસિંહ ઉછેરે છે, મોટો કરે છે. પણ વારે ઘડીએ સામતસિંહ મૂળરાજ સોલંકીને અપમાનિત કરતા. ભરી સભાની અંદર, ભરા દરબારની અંદર મૂળરાજ સોલંકીનું અવારનવાર અપમાન કરે. અને એક દિવસ મૂળરાજ સોલંકી આ અપમાન સહન ન કરી શકવાના કારણે એના મામા એટલે કે સામતસિંહ ચાવડા એની હત્યા કરી નાખે છે અને શરૂ કરે છે. કેમ કે મૂળરાજનો વંશ, મૂળરાજના પપ્પા કયા વંશના છે? રાજા રાજ કયા વંશના હતા? ચાલુક્ય વંશના, સોલંકી વંશના હતા. આવી રીતે સામતસિંહની હત્યા કરી મૂળરાજ સોલંકી કયો વંશ શરૂ કરે છે? તો કે મૂળરાજ સોલંકી શરૂ કરે છે સોલંકી વંશ. ચાલો કે ક્લિયર? આવી રીતે ગુજરાતના ઇતિહાસમાં સોલંકી વંશનું અસ્તિત્વ આવે છે. ક્લિયર? મુદ્દો યાદ રાખજો, બહુ મહત્વનો મુદ્દો છે. સોલંકી વંશનો પ્રથમ શાસક કોણ હોય છે ભાઈ? તો કે પ્રથમ શાસક તરીકે મૂળરાજ સોલંકીની ગણના થાય છે અને અંતિમ શાસક તરીકે ત્રિભુવનપાળની ગણના થાય છે. બહુ અગત્યના શાસકો આવે છે. સોલંકી વંશની અંદર સૌપ્રથમ તો તમારે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એ લોકોની ઇન્ફોર્મેશન, માહિતી મેળવવાના સ્ત્રોતો ક્યાં ક્યાં છે, કયા પુસ્તકોમાંથી માહિતી મળે છે, કયા સ્થાપત્યમાંથી એ લોકોની ઇન્ફોર્મેશન મળે છે, ચાલુક્ય શબ્દનો મિનિંગ શું થાય છે, મૂળરાજની ઇન્ફોર્મેશન મેળવવાની થાય. મૂળરાજના દીકરા ચામુંડરાજની ઇન્ફોર્મેશન, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમદેવ પહેલો, કર્ણદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, અજયપાળ, મૂળરાજ બીજો, ભીમદેવ બીજો અને ત્રિભુવનપાળ. આ સ્ટેપની અંદર તમારે બધું ભણવાનું થાય. કોઈ વસ્તુ ડિફિકલ્ટ નથી. ઇતિહાસ પ્રત્યે એક પ્રકારનો પ્રેમ થઈ જાય, એક પ્રકારની લાગણી બંધાઈ જાય. અને હવે ત્રિભુવનપાળ જ્યારે શાસન કરતો હતો ત્યારે જો કે કુમારપાળના સમયથી વાઘેલા વંશના જે વ્યક્તિઓ હતા, રાજા નહીં કહું અત્યારે, વાઘેલા વંશના જે વ્યક્તિઓ હતા, અરણોરાજને એ લોકો, બરાબર, એ સોલંકીઓની સેવા કરતા, એની સાથે વર્ક કરતા, એની સાથે કામ કરતા. સમજો તમે, વાઘેલા વ્યક્તિઓનું શરૂઆતમાં કયું વર્ક હોય છે? તો કે વાઘેલા વ્યક્તિઓ શરૂઆતની અંદર સોલંકીઓની સાથે સેવામાં હોય છે. અને સોલંકી લોકો આ વાઘેલા વ્યક્તિઓની મદદથી જ, વાઘેલા વંશના લોકોની મદદથી જ ઘણી બધી લડાઈઓ લડે છે, પોતાના શાસનને લાંબો સમય સુધી ટકાવી રાખે છે. અને બને કંઈક એવી ઘટના કે વાઘેલા વંશની અંદર એક વ્યક્તિ આવે છે, વ્યક્તિનું નામ છે વિસલદેવ વાઘેલા. કેમ કે સોલંકી શાસકો જે અંતિમ હતા ને, મૂળરાજ બીજો, ભીમદેવ બીજો, ત્રિભુવનપાળ, આ બધા નિર્બળ હતા, સશક્ત નહોતા. વાઘેલા વંશના લોકોના પરિણામ સ્વરૂપે જ એ લોકોનું શાસન છે અત્યારે હાલતું હતું, એન્ડના ટાઈમે. વાઘેલા વંશના વ્યક્તિઓ જો એના સપોર્ટમાં ના હોત તો સોલંકીઓનું શાસન કદાચ વહેલું સ્ટોપ થઈ ગયું હોત, બની શકે છે. ઓકે, એટલે બને કંઈક એવી ઘટના કે વાઘેલા વંશની અંદર એક વ્યક્તિ આવે છે વિસલદેવ વાઘેલા. વિસલદેવ વાઘેલા એવું વિચારે છે કે યાર, અમારા લોકોના લીધે જ આ સોલંકી લોકોનું શાસન અત્યારે ચાલુ છે અને અમારે જ એની અંડરમાં રહેવાનું. આ હારું લે, અમારા લીધે તો એની ભક્તિ હાલે અને અમે તોય એની અંડરમાં, અમે તોય એની નીચે વર્ક કરીએ. કાં? આ બહુ સારું. એટલે વિસલદેવ વાઘેલા છે એ શું કરે છે? તો કે નક્કી કરે છે કે હાલની હવે એને જ પતાવી અને હું જ શાસન લઈ લઉં. એટલે વિસલદેવ વાઘેલા ત્રિભુવનપાળની હત્યા કરી નાખે અને
પોતે જ રાજા બની જાય છે, પાટણની ગાદી ઉપર આવી જાય છે. શરૂઆતમાં આ વાઘેલા શાસકો ધોળકા ઉપર બેસતા હોય, પછી પાટણની અંદર આવી જાય છે. શરૂ થાય છે ગુજરાતની ધરા ઉપર, ગુજરાતની ધરતી ઉપર સોલંકી પછી એક મહત્વનો વંશ, બરાબર, કે જેનું નામ છે વાઘેલા વંશ. સાથે સાથે સોલંકીના સમયગાળા દરમિયાન જે અન્ય નાના નાના બે રજવાડા છે એ તમારે ભણવાના થાય, પણ એની હું અત્યારે ડિસ્કસ નથી કરતો. ચલો જોઈએ વાઘેલા વંશ. વાઘેલા વંશની અંદર અગત્યના શાસકો આવે છે. વાઘેલા વંશની અંદર પ્રથમ વ્યક્તિ જો કોઈ થઈ ગયો હોય તો એ ધવલ હતા, જે કુમારપાળના માસા હતા. ધવલ પછી એનો દીકરો અરણોરાજ, અરણોરાજ પછી એનો દીકરો લવણ પ્રસાદ. લવણ પ્રસાદના પાછા બે દીકરા હોય છે, પ્રતાપમલ અને લવણ પ્રસાદના બે દીકરા હોય વિરમદેવ અને વીરધવલ. વીરધવલને પાછા બે દીકરા હોય છે, પ્રતાપમલ અને વિસલદેવ. ઓકે, આમાં એક આખું લિસ્ટ છે, એ જ્યારે આપણે ડિટેલ સાથે એને ભણશું વાઘેલા વંશ, એક દિવસ આપણે એનું લેક્ચર લેશું ત્યારે તમને આઈડિયા આવશે. વિસલદેવ વિશે ભણવાનું થાય તમારે, સારંગદેવ, અર્જુનદેવ, રામદેવ અને વાઘેલા વંશના અંતિમ શાસક તરીકે તમારે કરણ વાઘેલા વિશે ઇન્ફોર્મેશન મેળવવાની થાય છે. ઓકે, અને કરણ વાઘેલા વંશનું હવે ચર્ચા આપણે કરીએ કે આ વાઘેલા વંશનું પતન કઈ રીતે થાય છે. તો વાઘેલા વંશનું પતન થવાનું કારણ કરણ વાઘેલાનું જે સેનાપતિ હતો માધવ, એ ક્યાંક ને ક્યાંક કરણ વાઘેલાથી થોડોક નાખુશ હતો. કરણ વાઘેલા પ્રત્યેને ટૂંકમાં કહીએ તો થોડોક ક્રોધ હતો, અને ક્રોધના પરિણામે જ્યારે ગુજરાતની અંદર કરણ વાઘેલાનું શાસન હતું તે જ સમયે ભારતની અંદર આપણે જોઈએ તો, એક જ મિનિટ અહીં આપણે ચર્ચા કરી લઈએ. જો અહીંયા કરણ વાઘેલાનું શાસન હતું ત્યારે ભારતની અંદર અલાઉદ્દીન ખલજીનું રાજ આવતું હતું. અરબસ્તાનના ખલ્જ નામના વિસ્તારમાંથી આ લોકો આવેલા હતા, એટલે એ લોકોનું નામ પડે છે ખલજી. ખલજી વંશનો ભારતની અંદર રાજ કરવા આવેલો પહેલો જો વ્યક્તિ કોઈ હોય, પહેલો પર્સન કોઈ જો વ્યક્તિ હોય તો જલાલુદ્દીન ખલજી, જે અલાઉદ્દીન ખલજીનો કાકો થતો હતો. અને એ જ અલાઉદ્દીન ખલજીએ એના કાકા એટલે કે જલાલુદ્દીન ખલજીની હત્યા કરી દિલ્હીની સત્તા છે એ હસ્તગત કરી હતી, દિલ્હીની સત્તા પ્રાપ્ત કરી હતી. ક્લિયર? દિલ્હી ઉપર કોનું શાસન છે? તો કે અલાઉદ્દીન ખલજીનું શાસન છે. જ્યારે દિલ્હી ઉપર અલાઉદ્દીન ખલજીનું શાસન હોય એ જ સમયે એટ ધેટ ટાઈમ ત્યારે ગુજરાતની અંદર કોનું શાસન હતું? કરણ વાઘેલાનું. કરણ વાઘેલાને નફરત કરનાર વ્યક્તિ કોણ હતો? યસ, એનો સેનાપતિ એટલે કે માધવ. માધવ છે એ અલાઉદ્દીન ખલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવાનું કહે છે. અલાઉદ્દીન ખલજીનું ગુજરાત ઉપર આક્રમણ થાય, કરણ વાઘેલા છે એનું પતન થાય છે, વાઘેલા વંશનું પતન થાય છે. અને હવે ગુજરાતની અંદર શરૂ શું થાય? તો કે હવે ગુજરાતની અંદર કોઈ રાજા આવતા જ નથી. જો શરૂઆતમાં ગુજરાતમાં કોઈ રાજા નહોતા, મૌર્યના સુબા બેસતા, શકના સુબા બેસતા, ગુપ્તના સુબા બેસતા, વળી રાજા આવ્યા હતા. મૈત્રકો રાજા હતા જેણે ગુજરાતમાં શાસન ચલાવ્યું હતું. ચાવડા શાસકો હતા જેણે ગુજરાતમાં શાસન ચલાવ્યું હતું. સોલંકીઓએ શાસન ચલાવ્યું હતું. વાઘેલાએ શાસન ચલાવ્યું હતું. પણ જે વાઘેલા વંશનું પતન થાય, વાઘેલા વંશ જે મહત્વનો વંશ હતો, અંતિમ રજપૂત વંશ છે, ગુજરાતના શાસન ઉપર આવેલો અંતિમ રજપૂત વંશ છે. એના પછી કોઈ રજપૂત વંશ નથી આવતો. હા આવશે, રાજાઓ આવશે પછી આપણે જોશું આગળ, પણ એ બધા ક્યાં શાસકો હશે? તો કે મુસ્લિમ શાસકો હશે. હવે કોઈ રજપૂત નહીં આવે. અને જેવું ગુજરાતની અંદર વાઘેલા વંશનું પતન થાય કે તરત જ શરૂ કોણ થાય છે? તો કે શરૂ થાય છે હવે ખલજીના સુબા. હવે રાજા નથી આવતા, થોડો સમય 100 વર્ષનો વચ્ચેનો જે સમયગાળો એવો આવે છે, ઈસવીસન 1303 થી 1403ની આસપાસનો જે આ 100 વર્ષનો જે સમયગાળો છે, એમાં શરૂઆતના 50 વર્ષથી ખલજી વંશના સુબા અહીંયા રહ્યા હતા. અલબ ખાન ને લોકો અહીંયા રહી છે. હવે બને કંઈક એવી ઘટના કે ભારતની અંદરથી ખલજી વંશનું જ પતન થઈ જાય, અને એ જગ્યાએ ભારતની અંદર નવો વંશ ચાલુ થાય છે. અને એ વંશનું નામ છે કયો વંશ? તો કે એ વંશ છે તઘલક વંશ, અથવા તો તમે જેને તુઘલક વંશ પણ કહી શકો છો. ભારતના ઇતિહાસમાં તઘલક વંશનું શાસન ચાલુ થયું. ગ્યાસુદ્દીન તઘલક, મુહમ્મદ તઘલક, નાસુદ્દીન તઘલક, આવા તઘલક વંશના શાસકો આવે છે. તો ડેફિનેટલી હવે ગુજરાતમાં શું થાય છે? તો કે તઘલક વંશના સુબા બેસતા. તઘલક વંશના સુબા ગુજરાતની અંદર બેસતા હતા. એકદમ સિમ્પલ છે, મેં તમને પહેલા જ કીધું છે. જો આ ક્રમની અંદર
આ સ્ટેપની અંદર તમે ઇતિહાસ ભણશો, એક પ્રશ્ન નહીં છૂટે, ગેરંટી સાથે હું તમને કહું છું. સૌપ્રથમ તમે સિંધુ ખીણની ઇન્ફોર્મેશન મેળવો, પછી મૌર્ય કાળ દરમિયાન ગુજરાતમાં કેવી સિચ્યુએશન હતી, શક ક્ષત્રપ કાળ દરમિયાન ગુજરાતમાં કેવી પરિસ્થિતિ હતી, ગુપ્ત કાળ દરમિયાન ગુજરાતમાં કેવી પરિસ્થિતિ હતી. પછી મૈત્રક વંશ તમે ભણી નાખો, છૂટક છૂટક રાજ્યો ભણી નાખો, ચાવડા વંશ ભણી નાખો, સોલંકી વંશ, વાઘેલા વંશ, ખલજીના સુબા, તગલક વંશના સુબા. એક પ્રશ્ન ના છૂટે. પૂરી ઇન્ફોર્મેશન સાથે એક જ વખત તમારે ઇતિહાસ શીખવાનો થાય, વારે ઘડીએ ભલે શીખવાનો ના હોય. હવે જોજો, હવે આગળ ચર્ચા વધારીએ આપણે. જ્યારે ગુજરાતની અંદર, એક જ મિનિટ તમે અહીંયા વ્યવસ્થિત રીતે જોઈ લેજો. હવે ગુજરાતની અંદર કોણ બેઠું છે? તો કે ગુજરાતની અંદર બેઠું છે તગલક વંશના સુબા ગુજરાતમાં બેઠા છે. અને અહીંયા એક સુબો બેઠો છે, સુબાનું નામ છે ઝફરખાન. એક જ મિનિટ. ઝફરખાન. તગલક વંશનો રાજા દિલ્હીની અંદર કોણ શાસન કરે છે? તો કે દિલ્હીની અંદર રાજ કરવા વાળો રાજા છે કોણ? તો કે નાસુરુદ્દીન તગલક. સિમ્પલ મેટરથી સમજીએ. દિલ્હીની અંદર નાસુરુદ્દીન તગલકનું શાસન ચાલુ છે, જે તગલક વંશનો રાજા છે. એ નાસુરુદ્દીન તગલકે ગુજરાતના સુબા તરીકે કોને ગોઠવેલ છે? તો કે ગુજરાતના સુબા તરીકે ઝફરખાનને ગોઠવેલ છે. આ ઝફરખાનને એક દીકરો હતો, એ દીકરાનું નામ હતું તાતાર ખાન, જે ઉછાંછડો હતો, ચંચળ પ્રવૃત્તિ વાળો હતો. ઉછાંછડો મીન્સ કે ચંચળ, સ્થિર ના રહી શકે. ઝટ આ કર નાખું, આમ કર નાખું, તેમ કર નાખું, આવી રીતનો હતો. ભાઈ ઝડપ ઝડપમાં કોઈ વસ્તુ ના થાય, ધીરજ હોવી જરૂરી છે દરેકે દરેક કાર્યની અંદર. હા, છટ તમે એવું વિચારો કે આગળ 1.5 મહિનામાં કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરી લો, ન થાય પહેલા, ન થાય. વાર લાગે. દરેકે દરેક વસ્તુને તમારે સમજવી પડે, વ્યવસ્થિત પ્રિપેર કરવી પડે, પછી એ થાય. 1.5 મહિને તો તમને ખ્યાલ આવે છે કે કઈ વસ્તુ ક્યારે વાંચવી, કેવી વાંચવી, શેમાંથી વાંચવી, આવો આઈડિયા આવે છે. જોઈએ, ઝફરખાન કોણ છે? ક્લિયર થયું? નાસુરુદ્દીન તગલક અહીંયા બેઠો છે, એનો સુબો ઝફરખાન છે. હવે સમાચાર એવા આવે છે કે ભારતની ઉપર તૈમૂરનું આક્રમણ થવાનું છે. ભારત ઉપર તૈમૂરનું આક્રમણ બહુ ખતરનાક રહેતું, કેમ કે તૈમૂર છે એ જે તે રાજ્યની, જે રાજ્ય ઉપર આક્રમણ કરતો તેની સંપત્તિ પણ લૂંટી લેતો, અને જે તે રાજા હોય એનું રાજાનું મર્ડર કરી નાખતો. બહુ ભયાનક આક્રમણ એનું રહેતું. એટલે નાસુરુદ્દીન તગલક શું વિચારે છે કે જો તૈમૂરનું આક્રમણ મારી ઉપર થયું, દિલ્હી ઉપર થયું, તો મારી તો દેવાઈ ગઈ, હું તો ગયો, મારું તો મર્ડર ફાઇનલ છે. એટલે નાસુરુદ્દીન તગલક શું કરે છે? તો કે દિલ્હી જ મૂકીને ભાગી જાય. સમાચાર આવ્યા કે તૈમૂર આવી રહ્યો છે, એટલે નાસુરુદ્દીન તગલકે દિલ્હી છોડી દીધું, દિલ્હી મૂકી દીધું, ભાગી ગયો. ભાગીને ક્યાં આવ્યો? ઝફરખાનની પાસે આવે છે કે ઝફરખાન, તમે મને પનાહ આપો, તમે મને હાચવો, તૈમૂરનું આક્રમણ થવાનું છે, મને ક્યાંક મારી નાખશે. એટલે ઝફરખાન શું કરે છે? તો કે નાસુરુદ્દીન તગલકને પનાહ આપે છે, હાચવે છે. હવે આ વાતની ખબર પડે ઝફરખાનના દીકરા તાતાર ખાનને, અને તાતાર ખાન એના પિતા ઝફરખાનને કહે છે કે પપ્પા આ વસ્તુ યોગ્ય નથી. રાજા એ છે, આપણે તો એના સુબા છે, આપણને પનાહ આપવાની જગ્યાએ એ આપણી પાસે પનાહ લેવા આવ્યો. આ વસ્તુ મને તો પોહાય જ નહીં પપ્પા, એકચ્યુઅલી કે ફાવે જ નહીં આપણને. આવી કે કોણ? તાતાર ખાન. તાતાર ખાન અને ઝફરખાન બે રગઝગ કરતા હતા. તાતાર ખાન કે નાસુરુદ્દીનને અહીં નથી રાખવો, ઝફરખાન કે બેટા ભલે હોય રહેવા દે, આપણા રાજા છે, એને આશરો આપવો પડે. તાતાર ખાન કે નથી રાખવો, ઝફરખાન કે રાખવો, નથી રાખવો, રાખવો, નથી રાખવો. આવો ડખો આવેલો ઘડીક વાર તો. આ બંને બાપ દીકરાની રકઝકના કારણે નાસુરુદ્દીન તગલકને એવું લાગે છે કે બે મારા વાલીડા બાપ દીકરો બે બાતતા બાતતા ક્યાંક મને ભહી નાખે નહીં. એટલે નાસુરુદ્દીન તગલક શું કરે છે? ગુજરાત મૂકીને જ વયો જાય. ગુજરાત મૂકીને ક્યાં વયો જાય? તો કે દક્ષિણ ભારતના વિસ્તારમાં વહી ગયું. તો ક્યાં ગયું? તો એના કોઈ પ્રમાણપત્રો મળતા નથી, પણ ગુજરાત મૂકી દીધું હતું અને વયો ગયું હતું. ક્યાં પાછો આવ્યો જ નથી, ઇતિહાસની અંદર પાછો નથી ફરતો. બીજી બાજુ તૈમૂરનું આક્રમણ થવાનું હતું, એ આક્રમણ થયું અને ઉત્તર ભારતને ધમરોળી ગુજરાતની બોર્ડર પાસેથી તૈમૂર રિટર્ન વયો ગયો. અને ઉત્તર ભારતમાં જેટલા પણ કોઈ પણ રાજવંશ હતા એ તમામે તમામને સમાપ્ત કરી નાખ્યા. ભારતની પ્રોપર્ટી લૂંટી લીધી, મંદિરો તોડ્યા, ઘણું બધું એ આવું કરીને જાય છે. તૈમૂરના આક્રમણ પછી ઉત્તર ભારતની અંદર શાસન સંભાળી શકે એવો એક પણ વંશ હોય નહીં.
અને હવે જોજો શું થાય છે, તો કે તાતાર ખાન છે ને એના પપ્પા ઝફર ખાનને કહે છે, પપ્પા, તો કે હા બેટા બોલ ને, તો કે હવે તો આપણે જેની અંડરમાં હતા, આપણે જેના સુબા હતા, એ રાજા જ નથી, ઈ જ મિસિંગ છે. આપણે જેના સુબા હતા એ રાજા જ નથી. તો હવે પપ્પા એક કામ કરો ને, એકચ્યુઅલી તમે ગુજરાતને સ્વતંત્ર ડિક્લેર કરી નાખો. ડાયલોગ કોનો છે? યસ, તાતાર ખાનનો છે. કોના માટે ડાયલોગ છે? આ ઝફર ખાન માટે છે. ઝફર ખાનને હવે વાત કરી કે પપ્પા તમે ગુજરાતને સ્વતંત્ર કરી નાખો. એટલે તાતાર ખાનના કહેવાથી ઝફર ખાન ગુજરાતને સ્વતંત્ર કરે, ગુજરાતની અંદર એક નવો વંશ ચાલુ કરે છે અને વંશનું નામ છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. અને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના રાજા તરીકે ઝફર ખાન એના દીકરાને બેસાડે છે, તાતાર ખાનને. ડિક્લેર કરવા વાળો અલગ છે ભાઈ, ડિક્લેર બાપાએ કર્યું, બેહેડો ગાદીએ કોને? એના છોકરા તાતાર ખાનને. અને હવે મેં તમને બસ સ્ટેપ શીખો, બીજી કોઈ વસ્તુ નહીં. ખલજી વંશના સુબા, પછી તઘલક વંશના સુબા, અને તઘલક વંશના સુબા પછી તમારે ભણવાનું શું થાય, તો કે તઘલક વંશના સુબા પછી તમારે ભણવાનું થશે સ્વતંત્ર સલ્તનત. પણ ક્યાંની? ગુજરાતની. ભારતમાં પણ સ્વતંત્ર સલ્તનત આવે છે, એ નહીં. તમારે એ પછી સમજી લેવાનું કે સ્વતંત્ર સલ્તનત ક્યાંની, તો ગુજરાતની. અને થાય પછી શું? તઘલક વંશના સુબા પછી ગુજરાતની અંદર સ્વતંત્ર સલ્તનત વંશ ચાલુ થાય. અગત્યના ઘણા બધા શાસકો આવે છે. અહમદ શાહ આવે છે, જેની અમદાવાદ સિટી આપણને આપેલું છે, 1411 અંદર બનાવેલું હતું. ભદ્રના કિલ્લામાં એની પહેલી ઈંટ મુકાણી હતી, મારેક બુરજ નામના સ્થળે. પછી કુતુબુદ્દીન અહેમદ શાહ આવે, સરસ મજાનું કાંકરિયા તળાવ બનાવે, જેને કુતુબે હોજ એવું નામ હતું. નગીના વાડી તળાવની વચ્ચે બનાવે, ઘટા મંડળ મહેલ બનાવે. કાંકરિયા અત્યારે તો ભવ્યથી અતિ ભવ્ય થઈ ગયું છે. મોહમ્મદ બેગડો આવે, બેગઢ જીતે, બીબી મુઘલીનો દીકરો હતો, ફતેહ ખાન નામ હતું. ગ્યાસુદ્દીન મુહમ્મદ શાહના પિતા હતા, એની માતા વિધવા હતા, તો એના મેરેજ કરે. બહુ જાજી બધી ઇન્ફોર્મેશન આવે ટૂંકમાં. મોહમ્મદ બેગડો, મુઝફ્ફર શાહ બીજો, સન સુલતાન, આ તે. એટલે આવી રીતે તમારે ભણવાનો થાય કયો વંશ, તો કે ગુજરાતનો સ્વતંત્ર સલ્તનતનો વંશ. ગઈ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં 2 કે 3 પ્રશ્નો આ સ્વતંત્ર સલ્તનતની અંદરથી પૂછાયેલા હતા. ચાલો, ઓકે, રેડી, ક્લિયર. સ્વતંત્ર સલ્તનત પછી તમારે કયો મુદ્દો ભણવાનો થાય એની આપણે ડિસ્કસ કરીએ. તો હવે સ્વતંત્ર સલ્તનતનો અંતિમ શાસક હતો મુઝફ્ફર શાહ ત્રીજો. સ્વતંત્ર સલ્તનતનો પહેલો રાજા તાતાર ખાન હતો, છેલ્લો રાજા કોણ હતો, તો કે મુઝફ્ફર શાહ ત્રીજો. એક નાનકડો છોકરો હતો, છોકરાનું નામ નન્નુ હતું. એ નન્નુને ઇતિમાદ ખાન નામનો એક વેપારી, એક છોકરો હતો, છોકરાનું નામ નન્નુ હતું, અને નન્નુને ઇતિમાદ ખાન નામનો વેપારી મુઝફ્ફર શાહ ત્રીજો એવું નામ આપી ગાદી ઉપર બેહાડી દે છે. મુઝફ્ફર શાહ ત્રીજો અત્યારે ગાદી ઉપર છે. હતો એક નાનકડો છોકરો, નન્નુ નામ હતું, મુઝફ્ફર શાહ ત્રીજો એને નામ આપી ઇતિમાદ ખાને બેહાડી દીધો. ને તો ડેફિનેટલી છોકરો નાનો છે તો સમગ્ર સંચાલન કરશે કોણ? યસ, ડેફિનેટલી ઇતિમાદ ખાન સમગ્ર સંચાલન કરતો હતો. એટલે બાકીના વેપારીઓને આ વસ્તુ ન ગમી, ગયેલા ભાઈ ઇતિમાદ આમ ન હાલે યાર, તું એકલો વેપાર કરીને તારા જ બધા લાભ થાય ને તને જ બધી પ્રોપર્ટી ના. હા, એટલે બાકીના જે વેપારીઓ હતા એને આ વસ્તુ નથી ગમતી કે ઇતિમાદ ખાન જે રીતે સંચાલન સંભાળતો હતો, જે રીતે વહીવટ કરતો હતો, બાકીના એક પણ વેપારી વર્ગના લોકોને નથી ગમતી. એટલે બાકીના લોકો છે શું કરે છે? બાકીના વેપારી વર્ગના લોકો ગુજરાતની અંદર બળવો કરે છે, ગુજરાતની અંદર અહિંસાનો માહોલ ક્રિએટ થાય, ગુજરાતમાં સમગ્ર વિસ્તારોની અંદર અશાંતિ છવાઈ જાય છે. એટલે હવે ઇતિમાદ ખાન વિચારે છે કે તો દીકરાઓ મારા હાથમાં ગુજરાત ન આવે ને તો એકેયના હાથમાં ન આવવા દો, ઉભા રહ્યો આગળ જો. એટલે ઇતિમાદ તરત જ ઈ જ પડે દિલ્હીની અંદર ત્યારે શાસન ચાલુ હતું અકબરનું, અને ઇતિમાદ ખાન છે અકબરને મેસેજ મોકલાવે છે કે મહારાજ અમારાથી ગુજરાત હેન્ડલ નથી થતું, તમે આવો લઈ જાઓ, અમારે આપી જ દેવું છે, લઈ જાઓ. એટલે ગુજરાત ઉપર મુઘલ વંશનો ત્રીજો રાજા, પહેલો રાજા આવ્યો હતો કોણ? બાબર હતો. 1526માં પાણીપતનું યુદ્ધ કરતું, ઇબ્રાહિમ લોધીની પથારી ફેરવી ગયું હતું, તો એ જ બાબર. બાબરનો દીકરો હુમાયુ. હુમાયુ શબ્દનો અર્થ થાય છે લકી, ભાગ્યશાળી.
અને હુમાયુનો દીકરો કોણ? તો કે 13 કે 13.5 વર્ષની ઉંમરે ગાદીએ બેહવા વાળો અકબર. ઇતિમાદ ખાને અકબરને ઇન્વિટેશન આપ્યું દિલ્હીની અંદર કે આવો તમે ગુજરાત ઉપર આક્રમણ કરો. અકબરનું ગુજરાત ઉપર આક્રમણ થાય. અકબર ગુજરાત ઉપર 2 વખત આક્રમણ કરે. અકબર ગુજરાતની અંદર આવી અને ખંભાતમાં સૌ પ્રથમ વખત દરિયાનું દર્શન કરે છે. પહેલી વાર જોયો હતો કે લે પહેલી વાર જોયું, બોલો. હા, આપણે કેદી જોયો કે ના જોયો, અકબરે કેદી જોયો ને યાદ રાખવું જરૂરી છે આપણા માટે. ઓકે, ક્યાં જોયો, લોકેશન સાથે. સારું છે, તો ટાઈમ નથી આપતા, બાકી 2:05:03 એ યાદ રાખવું પડે. હાલો કે જોઈએ. અકબરનું આક્રમણ થાય. અકબરે ગુજરાતમાં 2 વખત આક્રમણ કર્યું હતું અને ગુજરાતને વ્યવસ્થિત રીતે સર કરી લીધું હતું, કબજે કરી લે છે અકબર. અને પછી શું થાય છે? તો કે હવે ચાલુ થાય શું? સ્વતંત્ર સલ્તનત પછી મુઘલ લોકોના સુબા, વળી પાછા સુબા. યાર, ગુજરાત તો કેવી કન્ડિશન વાળું છે. થોડો સમય સુબા રહેતા તો થોડો સમય રાજા રહેતા, તો વળી પાછા સુબા રહેતા તો રાજા રહેતા. સુબા રાજા, સુબા રાજા, સુબા રાજા, સુબા રાજા. કન્ફ્યુઝન થઈ એમ છે. પણ નહીં, મેં તમને જે સ્ટેપ આપ્યું, એક પ્રશ્ન નહીં છૂટે અને ઇતિહાસ એવી તો મજા આવશે યાર. કેમ થાય, શીખે જ રાખીએ. બહુ નો શીખો, બીજા વિશે ઘણા બધા છે તમારી પાસે. હાલો જોઈએ. મુઘલના સુબા ભણવાના થાય અને મુઘલના સુબા પછી તો કે તમારે ઇન્ફોર્મેશન મેળવવાની થાય. હવે જે બાકીની ઇન્ફોર્મેશન છે, હવે લેક્ચર ઘણો બધો લોંગ થઈ ગયો છે, એટલે હું અહીંયા મેં તમને 75% સુધીનો ઇતિહાસ કહી દીધો છે કે કઈ રીતે ઇતિહાસને શીખવો જોઈએ. હવે બાકીના મુદ્દાની અંદર કયા મુદ્દા પછી કયો મુદ્દો તમારે શીખવો જોઈએ એ હું જસ્ટ તમને એમને લખી જ દઉં છું. ઓકે, મુઘલોના સુબા પછી થોડીક અંગ્રેજોના આગમન સાથેની મેટરો તમારે નોટ કરવાની થાય. 1608 હેક્ટર નામનું જહાજ હોકિન્સ આવે છે. 1613 ની અંદર સર થોમસ રોને જેમ્સ બુથ પરમિશન આપે છે ગુજરાતની અંદર વેપાર વાણિજ્ય કરવાની. સુરતની અંદર પોતાની પહેલી વેપારી કોઠી સ્થાપે છે. આ બધી ઇન્ફોર્મેશન તમારે મેળવવાની થાય એની અંદર. ઓકે, અંગ્રેજોનો સમય ભણી લીધા પછી તમારે ભણવાનું થાય કયો મુદ્દો? તો કે ગુજરાતની અંદર મરાઠા સામ્રાજ્ય દરમિયાન ગુજરાતની અંદર થોડીક ઇન્ફોર્મેશન બને છે. સયાજીરાવ ગાયકવાડ પણ ખાસ કરીને, હોકર સેટલમેન્ટ ખાસ કરીને, આ 2-3 મુદ્દા એવા છે. જોકે મરાઠાનો ગુજરાતના ઇતિહાસમાં તમારે જો મુદ્દો વ્યવસ્થિત કમ્પ્લીટ કરવો હોય તો ટોટલ તમે 3 કે 4 કલાકની અંદર મરાઠાનો મુદ્દો તમે વ્યવસ્થિત ક્લિયર કરી શકો છો. અંગ્રેજોની ઇન્ફોર્મેશન મેળવી લો, મરાઠાઓની ઇન્ફોર્મેશન મેળવી લો. મરાઠા પછી તમારે ભણવાનું થાય આ એક મુદ્દો. અમુક મુદ્દા તમે ભણતા જ નથી યાર. સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો ગુજરાતમાં હેલી હતી. જેમ ભારતની અંદર આવી પડ્યા હતા રાજા રામમોહન રાય છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, ધોંડો કેશવ કર્વે છે, આત્મારામ પાંડુરંગ આઠવલે છે, જ્યોતિબા ફૂલે છે. એવી રીતે ગુજરાતની અંદર પણ સમાજને સુધારવાનું, કલ્ચરને સુધારવાનું અમુક લોકોએ બીડું ઝડપ્યું હતું. તમારે એને ભણવા પડે, એને શીખવા પડે. જેમ કે દયાનંદ સરસ્વતી, મોરબી જિલ્લાના ટંકારાવાળા, મૂળ નામ મૂળશંકર. આ સમાજ સુધારકોને નહીં ભણો તમે? ભણવા જોઈએ. અહીંથી પ્રશ્ન પૂછાવા માંડ્યા છે. દયાનંદ સરસ્વતી છે, મહિપતરામ રૂપરામ છે, બરાબર, નર્મદ છે. ઓકે, આ બધાની તમારે ઇન્ફોર્મેશન મેળવવી પડશે. ટૂંકમાં જેટલા ગુજરાતની અંદર લોકો સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળમાં ઠક્કર બાપાના લોકો જે ઇન્વોલ્વ હતા એની ઇન્ફોર્મેશન તમારે મેળવવી પડે. સામાજિક અને ધાર્મિક સુધારણાની ઇન્ફોર્મેશન તમે મેળવી લો ત્યાર પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો એટલે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થવાના કારણો ભણો. ગુજરાતની અંદર સંગ્રામ કયા સ્થળોએ ચાલે છે? દ્વારકા, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આ બધા સ્થળોનું લોકેશન ઉપર કઈ ઘટનાઓ બને છે એ ઇન્ફોર્મેશન મેળવી લો. સંગ્રામના કારણો જો, સંગ્રામનું રિઝલ્ટ શું આવ્યું, સંગ્રામ દરમિયાન કયા વ્યક્તિઓ ભારત છોડી અને ગુજરાતની અંદર આવ્યા હતા. મૌલવી લિયાકત અલી છે, નાના સાહેબ પેશવા છે, તાત્યા ટોપે છે, રંગોજી બાપુ છે. આ બધાની ઇન્ફોર્મેશન મેળવી લો. 1857નો સંગ્રામ તમારે ભણવાનો થાય. બસ, રેડી? ચલો, ઓકે. 1857ના સંગ્રામ પછી એક આવે છે દેશની અંદર મોટી આંધી, એટલે કે ગાંધી. ઓકે, ગાંધીજીની ઇન્ફોર્મેશન મેળવો. જો કે ગાંધીજી એક એવું પાત્ર છે
બરાબર, કે એની જેટલી ઇન્ફોર્મેશન ભણો એટલી ઇન્ફોર્મેશન ઘટતી રહેશે. એટલી બધી ઇન્ફોર્મેશન ગાંધીજીની જોવા મળે છે. હા, એક લેખક પણ છે, એક સમાજ સુધારક પણ છે, એક ઐતિહાસિક ચળવળોના પિતા પણ છે. જે કોઈ એવું ફિલ્ડ નથી કે જેની અંદર ગાંધીજીએ પોતાનું થોડું ઘણું પણ યોગદાન ન આપ્યું હોય. પછી શિક્ષણ હોય તો પણ એમાં પણ ગાંધીજી યોગદાન આપેલું છે. ગાંધીજીની ઇન્ફોર્મેશન મેળવી લો. જેટલી ઇન્ફોર્મેશન મેળવશો એટલી ઘટતી જ રહેવાની છે. પછી તો કે ગાંધીજીની ઇન્ફોર્મેશન મેળવાઈ જાય, બરાબર, પછી તમારે ભણવાનું થશે ડાયરેક્ટ. બરાબર, બે મુદ્દા મેં અહીંયા એડ નથી કર્યા કેમ કે બે મુદ્દા અહીંયા કનેક્ટ ક્યાંય થતા નથી. એટલે બે મુદ્દાને તમારે ગમે ત્યારે શીખવો હોય તમે શીખી શકો. એક કૃષ્ણ ભગવાનની સાથે સંકળાયેલો ઇતિહાસ, કેમ કે આમાં વચ્ચે ક્યાંય ફિટ નથી થઈ શકે મારાથી. બરાબર, એક મુદ્દો એ સાઈડમાં રાખીને તમે ભણી લેજો અને દેશી રજવાડા એને પણ તમે એક અલગ જ મુદ્દા તરીકે ભણી લેજો. બાકીનો ઇતિહાસ આ સ્ટેપની અંદર શીખો. ગાંધીજી વિશે ભણો. ગાંધીજી પછી બસ આર્યા આ બધા સત્યાગ્રહો, ચળવળો, આંદોલનો જે કંઈ આવતું હોય, બરાબર, એ બધું ભણવા માંડો. બરાબર, વિરમગામની જકાતબારી, ગોધરા પરિષદથી આપણે ચાલુ કરવાનું છે. ગોધરા પરિષદ, વિરમગામની જકાતબારીનો પ્રશ્ન, ખેડા સત્યાગ્રહ, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, ગુજરાત વિદ્યાપીઠની ઇન્ફોર્મેશન, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, દાંડી કૂચ, જેનો સમાવેશ વિશ્વની ટોપ 10 લડાઈઓની અંદર થાય છે. એવી સરસ મજાની લડાઈ જે ગાંધીજી દ્વારા 12 માર્ચ 1930ના રોજ ગુજરાતના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી જે ચલાવવામાં આવી હતી એની પૂરેપૂરી અપ ટુ ડેટ વ્યવસ્થિત રીતે એની ઇન્ફોર્મેશન મેળવી લો. દાંડી કૂચ, દાંડી ગામનું નામ છે. કૂચ મીન્સ કે જવું. આપણે નાના હતા ત્યારે કવિતા આવતી, કરો રમકડા કૂચ કદમ ઢરઢમ ઢરઢમ. તો કૂચ મીન્સ કે શું થાય? કૂચ મીન્સ કે જવું. ક્યાં જવું? તો યસ, દાંડી જવું. બહુ અગત્યની. એટલે ટૂંકમાં ગાંધીજીના આગમન પછીના જે સત્યાગ્રહો છે તમારે બધા ભણવાના. રાજકોટ સત્યાગ્રહ પણ તમારે ભણવાનો, સરદાર સત્યાગ્રહ ભણવાનો, લીંબડી સત્યાગ્રહ ભણવાનો. નાના સત્યાગ્રહનો ક્રેઝ છે. દાંડી કૂચ ભલે તમને આવડે, ખેડા ભલે આવડે, પૂછી નાખશે પ્રશ્ન આવો કે 5 તલાવડાનો સત્યાગ્રહ ક્યાં થયો? તો એટલે કે 90% સ્ટુડન્ટની પાસે જવાબ ના મળે. 5 તલાવડાનો સત્યાગ્રહ ક્યાં થયો? તો 90% સ્ટુડન્ટની પાસે જવાબ ના હોય. કેમ કે આવી વસ્તુ પ્રિપેર નથી કરતા. બધી ઝીણામાં ઝીણી તમામ ઇન્ફોર્મેશન નોટ કરવાની છે ભાઈ. સત્યાગ્રહોની મેટર પછી તમારે શું ભણવાનું થાય? તો કે સત્યાગ્રહોની મેટર પછી આપણે ભણવાનું થાય મહાગુજરાત આંદોલન. તો કે મહાગુજરાત આંદોલનનો કોન્સેપ્ટ એકદમ ઇઝી છે ને બહુ મજા આવે એવો કોન્સેપ્ટ છે મહાગુજરાત આંદોલન. બરાબર, 5 કલાકનો મુદ્દો છે. 5 કલાકની અંદર કે 4.5 કલાકની અંદર એ મુદ્દો તમારો વ્યવસ્થિત રીતે પૂરો થઈ જાય. બરાબર, લેકે રહેંગે મહાગુજરાત. ક્લિયર? તો મહાગુજરાતનો મુદ્દો તમારો વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ જાય પછી તો કે બસ પછી જે આધુનિક ગુજરાતની અંદર બને છે, મુખ્યમંત્રી તરીકે આવે છે જીવરાજ મહેતા, જીવરાજ નારાયણભાઈ મહેતા. હવે એના પપ્પાનું નામે આપણે ક્લિયર કરવું પડે. હા, કેમ કે એક પરીક્ષાની અંદર પૂછાયેલો પ્રશ્ન છે કે જીવરાજ મહેતાના પિતાનું નામ શું? તો કે ટારી દીધા. હવે બધાને ખબર છે પણ જે તે સમયે ખબર નહોતી. હવે બધી બુકોની અંદર પણ છપાઈને આવે. પહેલા બધી બુકોની અંદર જીવરાજ મહેતા જ લખાઈને આવતું. હવે તો જીવરાજ ભાઈ નારાયણભાઈ મહેતા આવું સ્પષ્ટ રૂપથી લખાઈને આવવા માંડ્યું છે. નાનામાં નાની બાબતો ક્લિયર કરો. મહાગુજરાત આંદોલન પછી ગુજરાતના મુખ્યમંત્રીઓ ભણવા માંડો. લાસ્ટ છેલ્લે વિજયભાઈ રૂપાણી સુધી ક્લિયર કરી લો. આ રીતનો ઇતિહાસ તમારો આગળ વધે છે. હા, 2 મુદ્દા જે મેં તમને કીધા છે એ તમારે સાઈડમાં ક્લિયર કરવા રહેશે. એક કૃષ્ણ ભગવાનની સાથે સંકળાયેલો ઇતિહાસ અને એક દેશી રજવાડાવાળો. આ 2 કોન્સેપ્ટ છે, આમાં ફિટ નથી બેસતા વ્યવસ્થિત રીતે. એટલે 2 કોન્સેપ્ટને મેં સાઈડની અંદર રાખેલા છે. આ સ્ટેપની અંદર, આ ક્રમની અંદર જો તમે ઇતિહાસ શીખશો તો ડેફિનેટલી ઇતિહાસની અંદર રસ પડશે. અને એક વખત કોઈ ટોપિકની અંદર રસ આવ્યો તો ધ્યાન તો ઓટોમેટિક આવશે. કેમ કે રસ છે એ ધ્યાનની જનની છે. જ્યારે કોઈ વસ્તુની અંદર આપણને રસ હોય ને તો ઓટોમેટિકલી એ વસ્તુ પર આપણું ધ્યાન છે કેન્દ્રિત થઈ જાય છે. એ વસ્તુ પર આપણું ફોકસ છે થઈ જાય છે.
તો સમજી ગયા હશો વ્યવસ્થિત રીતે કે ગુજરાતના ઇતિહાસને કયા સ્ટેપમાં શીખવો જોઈએ. જો આનંદ આવ્યો હોય મજા લાઈક ઠોકી દો યાર, લાઈક ઝીકી જ નાખો તમે, મજા જો આવી ગઈ હોય તો બરાબર. અને હા, તમારા તમામ મિત્રો સુધી વોટ્સઅપ ગ્રુપ આ તે ઇન્સ્ટા બિસ્ટા જે કંઈ તમે વાપરતા હોય એની અંદર વિડીયોને ખાસ શેર કરી દો. અને તેમ છતાં જો મેં આ જે કંઈ કન્ટેન્ટ તમને ક્લિયર કરાવ્યું એની અંદર કોઈ ઇસ્યુ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ફોલ્ટ તમને લાગતો તો તમે મને નીચે કમેન્ટ સ્વરૂપે જણાવી દેજો. ઓકે, ફોલ્ટ લાગતો હોય તો ભલે, સમજાવ હોય તો ભલે, ના સમજાવ હોય તો પણ ભલે, જે કંઈ પણ આ લેક્ચરને જોઈ અને તમારા મનની અંદર આવતું હોય એ તમે મને કમેન્ટની અંદર સ્પષ્ટ રીતે જણાવજો. કમેન્ટ આપવાનું ભૂલતા નહીં, કેમ કે તમારી કમેન્ટના આધારે જ અમને લોકોને એક પ્રકારનું જોમ આવતું હોય, એક જનૂન આવતું હોય અને નવું પીરસવાની અંદરથી એક ભાવના પ્રબળ બનતી હોય છે. તો આવો વિશેષ હવે કોઈ ચર્ચા આપણે નહીં કરીએ અને લેક્ચરને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. બધા મિત્રો જોડાણા એ બદલ બધા મિત્રોનો આભાર. વંદે માતરમ. જય હિન્દ.